મુખે એમણે સાંભળી લીધેલી જે ગુહને કહેવાતી હતી એ એમણે પકડી લીધું. હવે સવાલ એ રહ્યો કે ચરણ પખાળવું તો ધન્ય બનવું, પણ ચરણ તો ત્યારે જ પખાળવા મળે જો રામ મારી નૌકા પસંદ કરે. અને મારી નૌકાનો નંબર તો જ આવે જો આટલી બધી નૌકામાં મારી એકલાની જ નૌકા જો ગંગાને કિનારે હોય તો. એટલે આ માણસે યુક્તિ કરી. અહીં ચર્ચા પૂરી થઈ રાત્રિના લક્ષ્મણજીની ગુહની. એટલે પેલો કેવટ ગુહરાજને મળ્યો. ગુહરાજાએ પૂછ્યું, કેમ ભાઈ, હજી રાત્રિ બિલકુલ પૂરી નહોતી થઈ? બોલે, હું તમારો નાગરિક કેવટ. શું છે? બોલે, 1 વર્ષ પહેલા આપ શિકાર કરવા નીકળેલા, શિકાર નહોતો મળ્યો, ખૂબ તાપ પડતો હતો, હું લાકડાનો ભારો લઈને નીકળ્યો, તમે મને જંગલમાં જોઈ ગયા અને કહેલું, કેવટ મને પાણી પીવડાવ. મેં તમને પાણી જળપાન કરાવ્યું. ત્યારે તમે મને કહેલું કે કેવટ માંગ, શું આપું? ત્યારે મેં કહ્યું, હું તો તમારો માણસ છું અને મારે તમારી સેવા કરવી જોઈએ. બોલે, નહીં, તે આજ મને તૃષામાંથી મુક્ત કર્યો, માટે માંગ. ત્યારે મેં એમ કહેલું, માલિક, કે યોગ્ય સમયે માંગીશ. વર્ષ પહેલાનું જે મારું વચન આપની પાસે માંગણું છે આપ કહેતા હો તો આજ માંગી લો. બોલે, આજ મારે ઘરે રામ મહેમાન છે, એકને બદલે 2 માંગ. બોલે, 2 નહીં, 1 જ જોઈએ છે. હા તો માંગ. તો એક ઈચ્છા છે, સૂરજને ઉદય પામવાને હજી થોડી વાર છે. તમે આ ગામના માલિક છો, તમારો હુકમ બધાને સ્વીકારવો પડે છે. સૂરજ ઉદય થાય એના પહેલા ગામમાં ઢોલ પીટાવી દો કે આજે સૂર્યોદય થાય અને સૂરજ અસ્ત પામે ત્યાં સુધીમાં ગંગાને કિનારે કેવટ સિવાય કોઈએ નૌકા લાવવાની નથી. આ ઢોલ પીટીને જાહેરાત કરી દો. જેટલી નૌકા શણગારાઈ હોય રહી જવી જોઈએ. મારી એકલાની નૌકા ગંગાને કિનારે આજ દિવસ દરમિયાન રહે એવી કૃપા કરો. ગુહરાજ વચનબદ્ધ. ઢોલ પીટી દીધો. પરિણામે બધી નૌકા રહી ગઈ. કેવટની એક જ નૌકા ગંગાને કિનારે. એટલે રામને કહે છે કે હું તમારો મર્મ જાણું છું અને તમારા યજમાને જ ઢોલ પીટાવ્યો છે એટલે એ કઈ આજ બોલી શકે એવી સ્થિતિમાં નથી. માંગણી તમે કરો છો એટલે મારે પગે લાગવાનું રહેતું નથી. અને એટલા માટે એને કહ્યું, મહારાજ. અને પછી તો એની દલીલો છે. ચરણ કમલ રજ કહ સબ. બધા એમ કહે છે તમારી ચરણ કમળની રજમાં એવી કઈ ખૂબી છે કે પથ્થરને અડે તો એમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ. છુવત શિલા ભઈ નારી સુહાઈ, પાહન તેન કાઠ કઠિનાઈ, તરની હું મુનિ ઘરની હોઈ જાઈ, તો પ્રભુ બાટ પરે મોરી નાવ ઉડાઈ. તમારા ચરણની રજ પથ્થરને અડી તો એમાંથી ઋષિ પત્ની ઉભી થઈ. મહારાજ, લાકડું કઈ પથ્થર કરતા કઠિન ન હોય. આ લાકડાને તમારી ચરણ રજ અડે અને આમાંથી ઋષિ પત્ની ઉભી થાય તો એક તો આજીવિકાનો ધંધો તૂટે, ઘરમાં એક સંખ્યા વધે અને એમાંય પાછી ઋષિ પત્ની એટલે અમારું બનાવેલું તો એ જમે નહીં અને જુદો આવાસ કરી દેવો પડે, જુદો સીધો સામગ્રી આપવો પડે. અને એમાં એક ઘરની અંદર હજી અમારે મુશ્કેલી છે બધાનું ભરણ પોષણમાં, એમાં એક વ્યક્તિ વધે. આથી કરીને મારે આ ઉપાધિ કરવી નથી મહારાજ. નહીતર જો તમારે ચરણ પખાળવા ન દેવા હોય તો એક કામ કરો, અહીં આવે અને માર્ગદર્શન આપવું એ અમારો ધર્મ છે. અહીં ગંગાને કિનારે આમ સીધા ચાલ્યા જાવ તો થોડે દૂર જશો તો પછી પાણી છીછરું છે, આરો જરા છીછરો છે, ત્યાંથી તમે પગે ચાલીને ત્રણે નીકળી જજો. બાકી નૌકામાં બેસીને ગંગા વિહાર કરવો હોય તો મહારાજા એક જ નૌકા મળશે, આજ બીજી નૌકા મળશે નહીં. અને મારી નૌકામાં જ આપને બેસવું પડશે. અને મારી નૌકામાં બેસવા માટે હું જે શરત મૂકું એ તમારે પાળવી પડશે. અને બાકી તો તમારે મારે પહેલો પરિચય વિશેષ તો કંઈ જાણતો નથી, પણ મને એટલી ખબર છે કે તમને તરતા નથી આવડતું. સીતાજીએ બંને રામજીની સામે જોયું, મહારાજ આ સાચી વાત કહે છે. કેવટ એમ કહેવા માંગે છે કે તમને તરતા નથી આવડતું, તમને બીજાને તારતા જ આવડે છે. ભક્તો કે પ્યાર મેં તું અક્ષર ડૂબા હૈ. તું બીજાને તારી શકે છે ભગવાન, તું પ્રેમ પ્રવાહને તું તરી શક, તું બીજાને તારે તું ન તરી શકે. અને તમારે જયારે તરવું હોય ત્યારે ભક્તોનો આશ્રય લેવો પડે, ભક્તને તરવું હોય ત્યારે તમારો આશ્રય લેવો પડે. આ તો અન્યોન્ય વિનિમય છે. એ યથા મામ પ્રપદ્યન્તે અને ત્વામ તથૈવ ભજામ્યહમ. આ તો મારો ને તમારો સંબંધ છે મહારાજ. સામે કિનારે જવું બહુ સરસ વાત આ માણસે એ કરી કે જો પ્રભુ અવસી પાર ગા ચહું તો પદ પદમ પખારન કહું. ધન્ય છે આ માણસને. પહેરવા કપડા નહોતા આ માણસને, પણ નિષ્ઠા અને આદર્શ માટે રામાયણનું સિરમોર પાત્ર દેખાય.
એ માણસે રામજીને એમ કહ્યું કે તમે મારે આંગણે આવ્યા છો એટલે હું તમારી પાસે ભીખ નહીં માંગુ. મહેમાન આવે એની પાસે મંગાય નહીં. મહારાજ, મહેમાનને તો અર્પણ કરાય. તમે આજે મારા મહેમાન છો, હું માંગીશ નહીં કે તમે મને પગ ધોવા દો. એમણે એમ કહ્યું કે તમારે ખરેખર સામે કિનારે જવું હોય તો તમે ત્રણેય જણા નક્કી કરી અને મને એમ કહો કે પગ ધોઈ લે. ત્યાં સુધી હું અહીંયા ઉભો છું, હજી ઘણો દિવસ બાકી છે અને હું અહીંથી ક્યાંય જવાનું નથી. તમે ત્રણેય જણા આપસમાં ચર્ચા કરી લો અને સામેથી એમ કહો કે પદ પખારન કહું. તમારે કહેવાનું પગ મને ધોવા દો. આ પંક્તિ કેવટની વિચારધારા સાથે મિલતી નથી, ક્યોંકि સારા આદર્શ તૂટ જાતા હૈ. ભક્ત માંગે નહીં, અમારો તુલસી મંગાવે નહીં. તારે કહેવું હોય તો કહે, પગ ધોઈ લે. બાકી કંગાળ જરૂર છું, એ તો મારા પ્રારબ્ધનો યોગ છે, એમાં હું તારી પાસે ભીખ ન માંગુ. તારે તરવું હોય તો પગ ધોવાનું કહે, બાકી હું તારી પાસે એમ કહું હાથ જોડીને કે પગ ધોવા દો, એ અપેક્ષા રાખીશ નહીં. એટલા માટે આ માણસ ભક્તિમાં મંગાય નહીં. ભાઈ, ફરી ફરીને કહું, આજે ભક્તિ કંગાળ થઈ ગઈ. મંદિરોમાં લોકો બહુ જાય છે પણ ઉઘરાણી જ વધારે છે. કંગાળના ટોળા એટલે પ્રભુ નીચું જોઈને ઉભો રહી ગયો, બોલતો જ નથી, હલતો ચલતો નથી. કારણ કે એને એમ થયું ઉઘરાણી વાળા બહુ આવે ને ત્યારે ગરદણીની દશા બહુ ખરાબ થાય. નીચું જોઈ જાય, બહુ બોલે નહીં. ઠાકોરજીની દશા આપણે એ કરી. કેટલી અરજીઓ. આટલું સરસ માનવ દેહ મળ્યું પછી માંગવાનું બંધ કરો. પાત્ર બનો, પ્રવાહ તો વહે છે, ઝીલવાની તાકાત હોવી જોઈએ. પણ માંગ બુરો પ્રેમ કો પંથ બુરો, જંગલ મેં બાસો અને બુરો નારી સે નેહ બુરો, મૂરખ में हासो बुरो सूम की सेव बुरो, भगिनी घर भाई बुरी नार को लक्ष्य सास घर बुरो जमाई, बुरो पेप पंपाल है अन बुरो सुरन में भागनो, कवि गंग कहे अकबर सुनो एक सबसे बुरो मांगनो. તું મને દે. સ્વામી રામકૃષ્ણ પરમહંસને થાકી ગયા એનો શિષ્ય સમુદાય કઈ કઈને કે બાબા બીમારીનો હલ થઈ જાય, બીમારીથી મુક્ત થાવ એટલા માટે માતાજીને એકવાર કહો કે આ ગળાનું દર્દ સારું થઈ જાય. તમને તમારી જરૂર નથી, ભારતને તમારી જરૂર છે. બટ એકવાર માતાજીની પાસે માંગો, ગળા ઉપર હાથ ફેરવે સારું. પરમહંસજી પણ કહે પણ કે માતાજીને એવો પરિશ્રમ અપાય. મારી બીમારી એ તો મારા પ્રારબ્ધનો હિસાબ છે, મારા કર્મનું ફળ છે. એમાં હું મારી માને કહું કે તું મને સારું કર? કહ્યું નહીં બાબા, તમે એકવાર માંગો. પરમહંસજી બહુ ત્રાસી ગયા. એને એમ થયું કે તમારે મને માંગતો કરવો લાગે, તમારે મંગાવવું જ છે ને. બાબા અમારી વાત સ્વીકારો, એકવાર માતાજી પાસે માંગો. માતાજીના દર્શન કરતા હતા, માતાજીમાંથી દિવ્ય તેજ પ્રગટ્યું છે. પરમહંસજીએ માની પાસે શિષ્યોના આગ્રહને લઈને માંગ્યું ત્યારે એમ માંગ્યું કે એમાં આ લોકો પાછળ પડ્યા છે એટલે તારી પાસે એક વસ્તુ માંગુ. માતાજીએ પૂછ્યું શું? કે એવું વરદાન આપ કે હું જિંદગીભર કોઈ પાસે કઈ માંગુ નહીં. એટલે શિષ્યો પાછા પડ્યા. કાં તો એનું એ થયું, આમાં નવું શું થયું? કહું તમારે મને મંગાવવું હતો ને, મેં માંગી લીધું. માંગે નહીં જે માણસ, આ દેશ તો આપે છે, માંગે નહીં. આપવાની વાત આ દેશની છે, આ સંસ્કૃતિની છે, આપણી પરંપરાની છે. તુલસીદાસજી વર્ણન કરે, કેવટે કહ્યું તમારે મને સામેથી કહેવાનું, હું માંગીશ નહીં. અને હા, કદાચ તમને એમ થાય કે આ માણસને ચરણ ધોવા દઉં ને ચરણ પખાડીને પછી નૌકામાં બેસાડે અને સામે કિનારે ગયા પછી એમ કહેશે કે મહારાજ સામાન્ય માણસ નૌકામાં બેસે તો 5 પૈસા કે આટલું આપે છે, તમે તો રાજકુમાર છો, તમારે કંઈક આપવું જોઈએ. આ કંઈક કહેશે તો મારે આપવું પડશે અને હું કંઈ આપી શકું એમ નથી. એવી જો તમને ચિંતા હોય તો હું પહેલા સ્પષ્ટતા કરી દઉં. પાદ કમલ ધોઈ ચઢાઈ નાથન નાવ ઉતરાઈ ચાહો મોહી રામ રાવુરી આન દશરથ શપથ સબ સાચી. મને તમારા અને મહારાજા દશરથજીના સોગંદ છે, પગ ધોવાનું કહી દો એટલે નૌકામાં બેસાડીને સામે કિનારે ઉતારું, બાકી ઉતરાઈનો 1 પૈસો નહીં લઉં. મને તમારી કસમ અને તમારા પિતાના સોગંદ, ઉતરાઈ નહીં લઉં. કારણ કે મને ખબર છે કે ઉતરાઈ ચૂકવી શકો એવું કોઈ વસ્તુ તમારી પાસે રહી નથી. તમે આજ વલકલ પહેરીને વનમાં નીકળ્યા છો. અને મહારાજ અમે પાપી માણસો, અમે ગરીબ માણસો, બીજો તો કંઈ પરમાર્થ ન કરી શકીએ,
પણ સાધુના કપડા પહેર્યા હોય એની ઉતરાઈ અમે લેતા નથી મહારાજ. અનેક ગ્રહસ્થોને નૌકામાં બેસાડીને અમે આમથી આમ ફેરવીએ છીએ, કોક પાસેથી વધારે પૈસા લઈ લેતા હશું, પણ એ બધાનું વળતર, એ બધાનું પહેલું પૂરું કરવામાં, સરખું કરવામાં અમે જે સાધુ વેશમાં હોય એની ઉતરાઈ લેતા નથી. આ અમારી પરંપરા છે. હા, ભારતની પરંપરા છે. સાધુ વેશમાં હોય એનો પૈસો ન લઈ લોકો. હું ઉતરાઈ નહીં લઉં. અને બીજું, મને ખબર પડી ગઈ છે કે તમે ઉતરાઈ ચૂકવી શકો એવું તમારી પાસે કઈ નથી. જો હોત તો તમે માંગત નહીં, તો તમે હુકમ કરત કે નૌકાવાળા અમને બેસાડ, જે થાય તે લઈ લેજે. પણ માંગવાની વાત આવી છે એનો અર્થ એમ કે તમારી પાસે કઈ છે નહીં, નહીતર માંગવાનો પ્રશ્ન ન ઉઠે. અને તેથી મહારાજ ઉતરાઈનો પૈસો નહીં લઉં. પહેલો પરિચય છે, મારી વાત ઉપર વિશ્વાસ ના આવે તો સોગંદ ખાઉં છું તમારા અને તમારા પિતાજીના. પૈસા નહીં લઉં. જયારે સોગંદ બોલ્યો ત્યારે લક્ષ્મણજીથી રહેવાયું નહીં. ઉગ્ર બની ગયા લક્ષ્મણજી. નેત્ર લાલ થઈ ગયા કે તારી આ હિંમત ક્યારનો રામને દબાવે છે કે તમને તરતા નથી આવડતું, નૌકા બીજી મળવાની નથી, હું માંગવાનો નથી, તમે જ માંગણી શરૂ કરી છે, થોડું પાણી દૂર છે, છીછરું, ત્યાંથી નીકળવું હોય તો નીકળી જાવ. ક્યારનો ભગવાન અને મારા પિતા અને રામજી નહીં, સોગંદ સુધી તું પહોંચ્યો. લક્ષ્મણજી વ્યાકુળ થઈ ગયા. ભાથામાંથી લક્ષ્મણે તીર ખેંચ્યું કેવટને મારવા માટે. ઉગ્ર બની ગયા. કાળનું બાણ ખેંચાઈ ગયું. લક્ષ્મણની સામે કેવટે જોયું કે નાના ભાઈનો સ્વભાવ જરા ઉગ્ર છે, મને મારવા માટે તીર ખેંચ્યું છે પોણા ભાગનું, હમણાં બહાર કાઢીને ચડાવશે. પણ બિલકુલ બેફિકર કેવટ, નિર્ભયતાથી એમણે રામજીને કહ્યું કે મહારાજ, તમારા ભાઈને મારું નિવેદન ગમ્યું નથી અને એમણે તીર ખેંચ્યું છે મને મારવા માટે, પણ મારે એટલું જ કહેવું કે ભગવાન કરે જો એ તીર મારા ઉપર ફેંકે અને ગંગાને કિનારે મારું મોત થાય તો મને બહુ મોટો ફાયદો થાય. મહારાજ, ગંગામાં પૂર આવે અને અકસ્માતથી મરું એના કરતા શેષ નારાયણનો અવતાર મને મારે, આવા પરમ વૈરાગીનું બાણ મને વાગી જાય, મારો બેડો પાર થઈ જાય મહારાજ. અને બીજું, ગંગાને કિનારે મરીશ તો મુક્તિ થશે. અને મેં સાંભળ્યું છે જન્મ જન્મ મુનિ જતન કરાહી, પણ અંત રામ કહી આવત નાહી. જન્મ જન્મ સુધી યત્ન કરે તો છેલ્લી ઘડીએ તમારા દર્શન ન થાય, એને બદલે સીતારામ બંને ઉભા હોય અને દર્શન કરતો કરતો પ્રાણ છોડું. મારા કેટલા સદભાગ્ય. ભગવાન કરે એમ જો બાણ મારે, અને મોટામાં મોટો ફાયદો તો મહારાજ એ થશે કે લક્ષ્મણજી બાણ મારે એમ જો મારું મૃત્યુ થાય તો લોકોને તો બધાને ખબર પડશે, મારી પત્ની ને મારો પરિવાર ને કુટુંબ બધું રડતું રડતું આવશે અને બધા રડતા હશે. ત્યારે મેં સાંભળ્યું છે તમારો સ્વભાવ અતિ કારુણ્ય રૂપમ કરુણા કરંતમ. આપ કોઈના આંસુ જોઈ શકતા નથી, તો મારી પત્નીને મારા કુટુંબને મારા મૃત્યુ પછી આશ્વાસન આપવાને બાને તમે મારી સ્મશાન યાત્રામાં હાજરી આપશો. અને મારા સ્મશાન યાત્રા પૂરી થશે, અગ્નિ સંસ્કાર પૂરો થશે, ત્યાં સુધી તમારે હાજર રહેવું પડશે. લક્ષ્મણજીએ બાણ ખેંચ્યું હતું એ પાછું ભાથામાં મૂકી દીધું. કાના ઉપર ઘા કરવા જેવું નથી, કારણ કે નહીતર આના અગ્નિ સંસ્કારમાં હાજરી આપવી અને વળી પાછા આ ભીલો છે એનો ભરોસો નહીં. પગે લાગીને એમ કે છે કે બ્રાહ્મણો અમારી ક્રિયા કરાવવા નથી આવતા, કારણ કે અમે 50 છીએ, હવે ક્રિયા તમે કરાવીને જાઓ. વળી ક્રિયા આપણે કરાવવી પડશે. લક્ષ્મણજી સમજી ગયા એકદમ. બાણ પાછું. મારે તમને એ કહેવું છે કે ભક્તિ તો એ જ નિભાવી શકે જે કાળના બાણને પાછા હટાવે, નહીતર સાક્ષાત કાળનું બાણ નીકળી ગયું. કાળ આવે તો ડરે નહીં જે માણસ. મેરે મરને સે સબ જગ ડરા લેકિન મેરો મન આનંદ, કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ. કાળથી પણ જે ડરે નહીં. વાતો કરવી બહુ સહેલી છે ભાઈ. વિશ્વ ધર્મની પરિષદ હતી અને એક જ સ્ટીમરમાં તમામ ધર્મના ધર્માચાર્યો બેઠેલા. પ્રકાંડ એકબીજાની સામે બોલવા બેસાડ્યા તો આમ કોને જીતવું એ કઠિન. આવા ભયંકર શાસ્ત્રો તો રૂવાડે રૂવાડે ફૂટી નીકળેલા. આટલા પ્રકાંડ વિદ્વાનો અને ટોચના મહાપુરુષો બધા મોટી વિશ્વ ધર્મ પરિષદમાં જતા હતા. અને આત્માની અમરતા ઉપર બોલે તો કલાકો ને કલાકો બોલે. આટલું તો જેનું પ્રબળ જ્ઞાન. એ ભર દરિયે સ્ટીમર પહોંચીને દરિયામાં તોફાન શરૂ થયું. કપ્તાને ધીરજ ગુમાવી દીધી. પંડિતોને કીધું કે આમાં કઈ હવે મારો ઉપાય છે નહીં, કઈ મંત્રનો પ્રયોગ કરો. અને બધા ગભરાયા. આટલા મોટા પંડિતો દુખી થઈ ગયા. બધાની આંખમાં આંસુ આવી ગયા કે શું થશે, સ્ટીમર ડૂબી જશે, ભર દરિયે બીજું તો કઈ નહીં, ત્યાં લોકો બધા હાર લઈને ઉભા છે, એનું શું થશે, કેટલા વખતથી તૈયારી કરીને ઉભા છે સ્વાગતની, એનું શું થશે, આટલું આખું મોટું આયોજન ખલાસ થઈ. બધા જ ગભરાયેલા, ચિંતિત. કથા સાંભળી છે 7 વર્ષની એક કન્યા સ્ટીમરમાં ખિલખિલાટ કરતી દોડતી.
એક પંડિતે સજળ નેત્રે કન્યાને પૂછ્યું, બેટી અમે મોટા મોટા પ્રકાંડ વિદ્વાન ધર્મગુરુઓ છીએ અને આ સ્ટીમર ડોલે છે અને મૃત્યુ નજીક દેખાય ત્યારે અમારી આંખમાં પાણી આવી ગયા. બેટી તને મોતનો ડર નથી? છોકરીએ જવાબ આપ્યો, બાપજી હું શું કામ ડરું? કેમ કે સ્ટીમર ચલાવે છે મારા બાપુજી છે, સ્ટીમરનો ચાલક મારો પિતા છે. પંડિતોને ત્યારે થયું કે આપણે તો ખોટા શાસ્ત્રો જ વાંચ્યા, આ જગતની આખી સ્ટીમરનો ચાલક આપણો બાપ છે, કઈ ડૂબાડે થોડું. પણ વિશ્વાસ કાળ દેખાય છે ત્યારે ભલભલા કાપે છે ભાઈ. આત્માની અમરતાની વાતો કરવી બહુ સહેલી છે, પણ શરીરને સળગતી દિવાસળી અડે ત્યાં બૂમ પડાઈ જાય, એ તો ભાષણ થાય, બાકી કઠું કઠિન છે. તુલસીદાસજી વર્ણન કરે, એ તો શર્મદ ઔરંગઝેબને એમ કહે कि मैं तुझे पहचानता हूं, तू कोई भी रूप में आ. शर्मदनी सामे खड़क खेचो औरंगजेबे, અને છતાં શર્મદે એમ કીધું કે તું કિतना ही धोखा दे लेकिन मैं पहचानता हूं तू कौन है. तत्वमसि, તલવારમાં તું છે, મારનારો તું છે, મરનારો એ છે, જોનારા એ છે, આમાં કઈ જુદું જ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ, એ લોકો કહી શકે. તુલસીદાસજી વર્ણન કરે છે, કેવટે મૃત્યુનો ભય જેના માનસમાં નથી અને લક્ષ્મણજીના તીરને પાછું બાથામાં મુકાવી દીધું. અને જયારે લક્ષ્મણજીને બાણ પાછું મૂકી દેવું પડ્યું, કેવટના આટલા સુંદર વાક્યો સાંભળી આજ ગંગાને કિનારે ભગવાન મુક્ત હાસ્ય કરી ગયા, ખડખડાટ હસી પડ્યા. સુની કે વટ કે બેન પ્રેમ લપેટે અટપટે, આજ બિહંસે કરુણા એન ચિતઈ જાનકી લખન. ખડખડાટ હસ્યા. અમુક જ પ્રસંગો છે રામાયણમાં જ્યાં રામજી ખડખડાટ હસ્યા. એક તો સીતાજી જયારે પગે નહોતા લાગતા, ગૌતમ તીય ગતિ સુરતી કરી, ત્યારે ખડખડાટ હસી પડેલા. આજ ગંગાને કિનારે ભગવાન ખડખડાટ હસી પડ્યા. સીતાજીએ રામજીનું મુક્ત હાસ્ય જોઈ અને કેવટ ઉપર જાનકી બહુ રાજી થઈ ગયા. કારણ કે સીતાજીને ક્યારની ચિંતા હતી કે અયોધ્યા છોડી છે ત્યારથી પ્રભુનો ચહેરો ઉદાસ છે. અવધની યાદમાં રામજી બિલકુલ અંદરથી ઉદાસ છે એવું સીતાજીને લાગતું હતું. આજ કેવટે પોતાની દલીલો દ્વારા રામજીને જયારે હસાવી દીધા, જાનકી બહુ રાજી થયા કે જગત આખાને ભવબંધનમાંથી મુક્ત કરનાર પરમાત્માના ચહેરામાં હાસ્ય બંધન થયું હતું, બંધક બની ગયું હતું. આજ ધન્ય છે કેવટને કે પ્રભુના હાસ્યને એણે મુક્તિ આપી. માટે જાનકી કેવટ ઉપર ખૂબ પ્રસન્ન. અને કઈ નારી પોતાના પતિના હાસ્યને જોઈને રાજી ન થાય? પત્ની તરીકે સીતાજી ખૂબ ખુશ થયા. કેવટ ઉભો છે, લક્ષ્મણ અને સીતાની સામે જોઈને રામજી હસ્યા. સંતોએ પછી એના ઉપર ચિંતન કર્યું કે રામજીના હસવાનું કારણ શું. એક સંત કહે સીતાજીની સામે જોઈને હસ્યા એનું કારણ એ હતું કે હસતા હસતા રામજી એમ કહેવા માંગતા હતા કે સીતાજી, જનકપુરમાં તમારા પિતાજીએ તમારા જેવી કન્યા કન્યાદાનમાં મને અર્પણ કરી, ત્યારે મેં ખાલી તમારા પિતાજીને જમણા પગનો એક અંગૂઠો જ ધોવા દીધેલો, પણ આ માણસ આપવાનો કાંઈ નથી, બંને પગ આખે આખા ધોઈ નાખવાનો છે. એટલા માટે મને હસવું આવે છે કે સમય કેવો આવ્યો છે. અથવા તો લક્ષ્મણજીની સામે જોઈને રામ હસ્યા. લક્ષ્મણજીને કદાચ એમ કહેવા માંગે છે, કારણ કે લક્ષ્મણજીને બચપણમાં ટેવ હતી રામજીની સાથે સૂવું. એક જ પારણામાં રામ લક્ષ્મણ સૂતા, અને જયારે એક જ પારણામાં સૂવે ત્યારે રામજીનો અંગૂઠો ચૂસી શકે એટલા માટે લક્ષ્મણજીનું મસ્તક રામચરણ તરફ રાખવામાં આવતું. આખી રાત્રિ રામનો અંગૂઠો મોઢામાં ચૂસી અને લખન સૂઈ જાય. જો રાત્રિ અંગૂઠો ચૂસવા ન મળે તો આખા ઘરને લક્ષ્મણજી જગાડતા. બાળપણમાં આટલી તકરાર કરતા, રડતા. આજ રામ લખનને કહે કે લખન, એક અંગૂઠો નહોતો મળતો તો તું ઘરમાં માતા પિતાને બધાને કેટલું જગાડતો, પણ આજ તારે બાણ ભાથામાં મૂકવું પડ્યું. ના કેવટ બંને પગ ધોઈ લેશે, તારાથી કઈ બોલી શકાય એમ નથી. માટે લખનની સામે જોઈને હસ્યા. એક સંત કહે નહીં, એક ત્રીજું કારણ, સીતા અને લક્ષ્મણ બંનેની સામે સંયુક્ત રીતે સરકાર હસ્યા. સંયુક્ત રીતે હસવાનું કારણ ભૂતકાળનો પ્રસંગ. એવી કથા સંતો કહે છે કે રામજી પરણીને અયોધ્યા આવ્યા પછીથી સીતાજી જ રામજીના પગ દબાવતા, લક્ષ્મણજીને ચરણ સેવા મળતી નહીં. લક્ષ્મણજી કમરાની પાસે ફર્યા કરે, સીતાજી બોલાવે નહીં, એટલે લક્ષ્મણજીને સંકોચ થાય કે માતાજી બોલાવે નહીં તો મર્યાદા ખાતર પણ મારે ન જવાય. નહીતર લક્ષ્મણજીને અધિકાર હતો જમણા પગનો, પણ માતાજી ન બોલાવે એટલે એમ માને કે મારું આગમન એમને ગમતું નથી, મારે ન જવું જોઈએ. તો પરિણામે સેવા ન મળે એટલે લક્ષ્મણજી સુકાવા લાગ્યા. એક દિવસ રામજીએ લખનને પૂછ્યું, લખન શરીર કેમ સુકાય? બોલે પ્રભુ આપ તો જાણો છો મને તમારા ચરણની સેવા નથી મળતી, અને મને સેવા ન મળે તો મારા જીવનનો શું અર્થ? હનુમાનજી અને લખન આ બે વ્યક્તિત્વ એવા છે, તમારા ચરણની સેવા ન મળે તો મારા જીવતરનો અર્થ શું છે?
શું સિદ્ધાંત કેટલો ઊંચો હશે. જીવવું છે તમારી સેવા મળે તો, નહીતર મરવું છે. સીધી જ વાત, 2 ને 2 4, બીજો કોઈ વિકલ્પ નહીં. હનુમાનજી પણ એ જ કહેતા હતા. જયારે રાજ્યાભિષેક થયા પછી હનુમાનજી તો કાયમ અયોધ્યા જ રહ્યા. પછી એવી કથા છે કે હનુમાનજીનું અયોધ્યામાં રહેવું રાજકુટુંબને ખટકવા માંડ્યું. આ હનુમાનને વિદાય આપી દીધી હોત તો સારું હતું, કારણ કે જ્યાં હોય ત્યાં આડો હોય. સીતાજીને એમ થવા લાગ્યું કે હું પાણી લઈને જાઉં ભગવાનના સ્નાનનું, ત્યાં તો આ ઉભો જ હોય. લક્ષ્મણજીને એમ થાય કે આ હોય જ. હવે આ બહારનો માણસ આટલો બધો અંદર ઓતપ્રોત થઈ ગયો, હવે આને વિદાય કેમ ના આપી? એટલે રાજકુટુંબ થોડુંક ઈર્ષા કરતું હતું. અને એ ઈર્ષા એટલે માનવીય ઈર્ષા, સેવા ભાવ માટેની ઈર્ષા. અમને સેવા વધારે મળે. હનુમાનજી તરફ બધા કુટુંબના સભ્યો જરા પહેલા થઈ ગયેલા. પછી એક દિવસ કુટુંબના સદસ્યોએ નક્કી કરેલું કે આપણે બધા એવું કરીએ, સેવા વહેંચી લઈએ, હનુમાનજી માટે કોઈ સેવા જ ન રહેવા દઈએ. સેવા વગર એમને ક્યાં સુધી અહીંયા ખાશે ને બેસશે, એને સંકોચ થશે કે આ તો સેવા તો કરતો નથી, ખાલી ખાવાનું. જેનું ખાઈએ તો કંઈક કરવું જોઈએ. સીતાજીએ કહ્યું ઠાકોરજીને જમાડવાની સેવા મારી, લક્ષ્મણજીએ કહ્યું ચરણ સેવા મારી, કોઈએ કહ્યું ફલાણી સેવા મારી, વસ્ત્રની સેવા. આખું રામજીની દિનચર્યાથી સુઈ જાય ત્યાં સુધીની બધી સેવા રાજકુટુંબના સદસ્યોએ વહેંચી લીધી. હનુમાનજી માટે એક પણ સેવા નહીં. શરૂઆત આ લોકોએ નક્કી કરી લીધું ખાનગીમાં. બીજે દિવસથી સવારથી ક્રમ શરૂ થયો. હનુમાનજી સતત જાય તો શત્રુઘ્નજી કહે નહીં, એ દાંતણનું ની બધી વ્યવસ્થા મારે કરવાની છે, આપ આરામ કરો. પછીનો કંઈક પ્રયોગ તો ભરતજી આવે, પછી લખનજી આવે. આખા દિવસમાં હનુમાનજીને સેવા જ ન મળે. હનુમાનજી સમજી ગયા, તો બડે બુદ્ધિમાન હે. હનુમાનજીને થયું કે આજ હું અવધના રાજકુટુંબમાં અપ્રિય થઈ ગયો, ગમ્યું નહીં પુરુષને, મને આજ એક પણ સેવા મળી નહીં, ગમ્યું નહીં. સીતાજીએ પણ મને એમ કહી દીધું કે હનુમાન તમે રામનું ખૂબ કામ કર્યું છે, હવે તમે આરામ કરો, તમારે આ દોડાદોડી કરવાની જરૂર નથી. રાત્રિએ સરકાર શયન કરી ગયા ત્યાં સુધીમાં આજ હનુમાનજીને પહેલો દિવસ પ્રભુની સેવા ન મળી. અને આજ આંખ લાલ કરે તો બ્રહ્માંડ કાંપે, એની આંખમાં જળજળી આવી ગયા હનુમાનજી. થયું અવધ છોડીને જતો રહો, અંજની પાસે જતો રહો. જો મને સેવા જ ન મળે તો મારે રહેવાનો શું અર્થ છે? હું પ્રભુની સેવામાં, રામ કાજ લગી તવ અવતારા. જેને એમ કહેવાય છે કે તારો અવતાર જ રામ માટે છે, બિના રામ તેરા કોઈ કામ ही નહીં. રાત્રિ પડી ગઈ, સારી અવધ સો ગઈ. કહે છે હનુમાનજી રાજભવનની અટારીમાં ઉપર જતા રહ્યા છે અને આજ એકલો અંજનીનો દીકરો રડે છે, આજ મને સેવા ન મળી. અર્ધિક રાત્રિ થઈ હશે, રામજી આજ સુઈ શકતા નથી, કરવટ બદલે છે. અજંપો લાગે છે રામજીને. શ્રી સીતાજી ચરણ સેવા કરતા કરતા, લખનલાલજી ચરણ સેવા કરતા કરતા સરકારને પૂછે છે પ્રભુ આજ આપ સુતા કેમ નથી, કેમ નિદ્રા નથી આવતી, તબિયત બરાબર નહીં? ભગવાન કહે લખન ખબર નહીં આજે કેમ નિદ્રા નહીં આવે. સીતાને કહું જાનકી મને એમ લાગે આ રાજભવનમાં બધા સુઈ તો ગયા છે ને, કેમ મહારાજ આવું પૂછો છો? હા બોલે મને એમ લાગે કોઈ જાગે છે, મને કેમ અજંપો થાય, તપાસ કરો ના. બોલે મહારાજ બધા સુઈ ગયા છે. સીતાજીએ કૌશલ્યા માને કહ્યું માતાજી આજે સરકાર સૂતા નથી, ઉસકી તબિયત ઠીક નહીં. માતાઓ દોડી આવી અને એ તો રાજકુટુંબ ભાઈ આખું ઘર ભેગું થઈ ગયું. રાઘવને બધા પૂછવા લાગ્યા શું છે રાઘવ? રામજી કહું માં બીજું કઈ નહીં, નિદ્રા નથી આવતી, માં જરા તપાસ કર ને, બધા સુઈ ગયા છે. બોલે બેટા બધા સુઈ ગયા છે, કોઈ જાગતું નથી સિવા અમે. બોલે નહીં માં તું તપાસ કર. કૌશલ્યાજી તપાસ કરે સ્વયં. બધા કમરા જોઈ લીધા, સબ સો રહે. ऊपर गया तो हनुमान जी संकीर्तन करे रात में, आंख से आश्रु गिर रहे हैं, कीर्तन कर रहा है. माता जी एकदम गया, मारुति. बोले माँ. बोले बेटा तू सुतो नहीं? बोले ना माँ आज नींद नहीं आती, तो कीर्तन कर रहा हूं. बोलता बोलता हनुमान जी ने आंख में आंसू आ. बोले मारुति शू है? बोले कुछ नहीं माँ इसलिए आज कीर्तन कर रहा हूं, कल मुझे अवध से जाना है. अरे बेटा શું કામ? બોલે હા માં હવે અવધ નથી રહેવું, હવે હું જઈશ. શું કામ? માં ફરિયાદ નથી કરતો પણ પૂછું છું તો કહું, આજ હું તમારા રાજકુટુંબમાં અપ્રિય થઈ ગયો.
किसने किया है? શું થયું? બોલે માં સવારના સૂર્યોદયથી રામજીએ શયન કરું ત્યાં સુધી રાઘવની એક પણ સેવા મને કોઈએ કરવા દીધી, અને જો રાઘવની સેવા ન મળે તો બેહતર है मैं मर जाऊं. मेरा क्या अर्थ है? वैसे तो हूं क्या नो अवध क्या नहीं, ये तो राम ની મારા ઉપર કૃપા, वरना तो सबको विदा दे दी. मैं ही एक बचा हूं यहां. બોલે થયું શું? બોલે માં ખબર નહીં, બધા કુટુંબના માણસોએ બધી સેવા વહેંચી લીધી, મારા માટે એક પણ સેવા નથી, અને સેવા વગર તો મારે કેમ ખાવું, જમવું કેમ? મને તો સેવા જોઈએ, જમવાનું ન મળે તો કઈ નહીં. માતાજી એકદમ ગુસ્સો કરી ગયા. ચાલ, કોણે આ બધું કર્યું? હનુમાન ચાલ. હનુમાનજીને લઈ નીચે આવ્યા. સીતાજીને ભય લાગ્યો, કાણે ફરિયાદ કરીને હવે આપણું આવ્યું. લખન સબ ભયભીત હો ગયે. કૌશલ્યાજી કહ્યું, બોલો કોણે આ બધી સેવા વહેંચીને આને કેમ બાકાત રાખ્યો? જલ્દી બતાવો. લખન સીતાજી બધા ચોખવટ કરે, માં બીજું કઈ નહીં, અમને એમ કે हमने બહુ કામ કર્યું છે એટલે હવે આરામ કરે, એટલે અમે સેવા. હનુમાનજી કહું, નહીં, मुझे आराम की जरूरत नहीं, बिल्कुल आप सब छोड़ दीजिए सेवा, मैं अकेला करूंगा. સીતાજીએ માતાજીને કહ્યું, પણ માં અમે બધાએ સેવા વહેંચી લીધી, હવે કઈ બાકી હોય તો આપીએ ના, કંઈક સેવા આપો. હનુમાનને કહ્યું, તને એકાદી સેવા મળે તો પણ ચાલશે ને? કા રામજી ચૂપચાપ બધી વાત સાંભળે છે. સીતાજીએ કહ્યું કે હનુમાન, એક સેવા તને આપીએ. શું? રામજીને બગાસું આવે ત્યારે ચપટી વગાડવાનું કામ તારે. बोले कबूल है माता जी. नाच उठा हनुमंत जी. कबूल माँ, बस अब हो गया, अब मुझे कोई शिकायत नहीं. कौशल्या जी कहूं, हनुमान संतोष? बोले बिल्कुल संतोष. अब माँ तू भी सो જા. પોતાના કમરામાં બધા હનુમાનજી ભગવાન પાસે બેઠા. સીતાજી કહ્યું, તમારી સેવા તો ચપટી વગાડવાની છે. જ્યારે તો બોલે, હા, બગાસું ક્યારે આવે નક્કી કેમ? હવે તો 24 કલાક બાજુમાં બેસવું પડશે. બગાસાનો કોઈ ભરોસો, એની કઈ તારીખ થોડી હોય કે આ તારીખે આટલા કલાકે બગાસું આવશે. અબ તો મેં હટુંગા નહીં. સીતાજીએ કહ્યું કે આ સેવા આપીને હું ફસાય. અબ તો બિલકુલ. અને ચારનો બેઠો પૂરતો મારુતિર યસ્ય અને તમ વંદે રઘુનંદનમ દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા અને પૂરતો મારુતિર યસ્ય તમ વંદે. ચારનો બેઠો હજી લગી હનુમાન ઈ કાયમ બેઠો કાગડા, હજી એમ બેઠો છે, ધૂળમાં ધામા નાખી. સેવા ન મળે તો મારા જીવતરનો અર્થ શું? યા ભારતના સિદ્ધાંતો. આજ લખનનું શરીર સુકાયેલું જોઈ સરકાર પૂછે, કેમ સુકાય છે? બોલે, મહારાજ, આટલા દિવસથી મને શ્રી ચરણની સેવા નથી મળતી, મારી માતાજી મને સેવા કરવા બોલાવતા નથી. બોલે, લખન એ પત્ની છે, એનો અધિકાર છે, તું આવતો હોય તો હું ક્યાં ના કહું? બોલે, પણ હું દેખાઉં છું મારી માતાજીને, છતાં એ બોલાવતા નથી. એનો અર્થ એમ થાય કે મારું આગમન એને ગમતું નહીં. લખન, બીજું તો શું થાય? કહ્યું, પ્રભુ કંઈક કરો, મને આપની સેવા મળે. રામજીએ કહ્યું, લખન, એક થાય. 4 દિવસ પછી હોળીનો તહેવાર આવે છે અને રઘુકુળમાં હોળીનું તહેવાર ઉજવાય છે, દિયર ભાભીના વચ્ચે વડીલોની હાજરીમાં. તો તું જાણે છે, હોળીનો તહેવાર જ્યારે સાંજના પૂરો જાહેર કરે પિતાજી, ત્યારે રઘુકુળની ભાભી પાસે દિયર જે માંગે તે ભાભીને આપવું પડે છે. હા, બસ 4 દિવસ પ્રતીક્ષા કર. હોળીના દિવસે હોળી ખેલવાની. હોળીનો તહેવાર પૂરો થાય ત્યારે પિતાજીની વડીલોની હાજરીમાં શત્રુઘ્નને, ભરતને સીતા પાસે જે માંગવું હોય તે માંગે. તારો વારો આવે ત્યારે ચરણની સેવા તારે માંગવી, એટલે વચ્ચે મારે પડવું નહીં, તારું કામ પૂરું. લક્ષ્મણજી નાચવા લાગ્યા, બસ મહારાજ, હવે એક કૃપા કરો, શું હોળી જલ્દી આવે એવું કરો. બોલે, એ તો કેમ બને? જેમ નિયમસર આવતી હશે એમ. લખનની દ્રષ્ટિ એ છે કે પ્રભુ સેવા મળે તો હોળી પણ મને કબૂલ છે. હોળીનો સૂર્યોદય થયો, રંગના કુંડો ભરાયા. રઘુકુળની મર્યાદા પ્રમાણે વડીલોની ઉપસ્થિતિમાં નિખાલસતાથી હોળી ખેલાય. રામજી દૂર એક થાંભલો પકડીને રાજભવનમાં ઉભા છે. એને ખબર છે કે અત્યારે હોળી ખેલાય છે, પણ સાચી પ્રગટ છે સાંજે, જ્યારે માંગણી આવશે ત્યારે. ચૂપચાપ પ્રતીક્ષા કરે છે. હોળીનો તહેવાર ઉત્સવ પૂરો થયો. દશરથજીએ જાનકીને કહ્યું, બેટી, ભાઈઓને હોળીની ભેટ આપો. દીકરી ભરતજીને બોલાવી. વૈદેહી કહે, ભરત ભૈયા, માંગો, ક્યાં દઉં? બોલે, માતાજી, એક જન્મ નહીં, જન્મ જન્માંતર સુધી ભગવત ચરણની ભક્તિ આપો. સીતાજીએ તથાસ્તુ કહ્યું છે.
શત્રુઘ્નજીનો વારો આવ્યો. શત્રુઘ્નજીને પૂછ્યું તમને શું આપું? શત્રુઘ્નજીએ કહ્યું ભરતજીએ રામજીની જન્મ જન્માંતર સુધી ભક્તિ માંગી તો માતાજી મને ભરતજીના ચરણની સેવા જન્મ જન્માંતર સુધી મળે, હું સંતની સેવામાં રોકાયેલો રહું. તથાસ્તુ. અને હવે લક્ષ્મણનો વારો આવ્યો. રામ સમજી ગયા કે હવે પ્રગટવાની તૈયારી હોળી. લખનજી કરીબ જાનકીજીને ધીરે રહીને કહ્યું માતાજી હોળીની ભેટમાં આજથી એક જ માંગણી કે આજથી ભગવાનના ચરણારવિંદની સેવાનો અધિકાર મારો, મને ચરણ સેવા મળી જાય. જ્યાં ચરણ સેવા માંગી લીધી હવે તો રઘુકુળમાં તો વચન તો ફરાય નહીં અને સેવા લૂંટાઈ ગઈ એટલે સીતાજીને એકદમ આઘાત લાગ્યો, ચક્કર આવ્યા, પડી ગયા. હવે મારો અર્થ શું? જો મને સેવા ન મળે તો પછી મારા જીવતરનો અર્થ કઈ નહીં. એકદમ જાનકીને મૂર્છા આવી ગઈ. વૈદ હકીમો વડીલો મુશ્કેલીમાં મુકાયા. સીતાને ઘણું સ્વસ્થ કરવાની કોશિશ પણ આઘાત ગહેરો. દશરથજીએ લક્ષ્મણનો હાથ પકડીને કહ્યું તે શું માંગ્યું? સીતાને મૂર્છા કેમ આવી? આખું રાજકુટુંબ લખન ઉપર ગુસ્સે, બધાની આંખ લાલ. લક્ષ્મણજી અકળાયા કે હવે હું શું કરું? આવી ખબર હોત તો દોડતા રામ પાસે ગયા. મહારાજ મારે કાંઈ જોઈતું નથી, આ મૂર્છા ઉતરે એવું કરો. આખું ઘર આજ હું દુશ્મન હોઉં એમ મારી સામે જુએ. રામજી હસતા હસતા લખનને કહ્યું એમાં હું શું કરું? તું આવું માંગે એટલે આમ જ થાય. બોલે શીખવું તમે પાછો ઠપકો તમારો છે. લખન એક કામ કર, આ કોઈ દર્દ નથી જે ઔષધિથી સારું થાય, આ તો પ્રેમ અને સેવાની ખેંચમતાણ છે. માટે લખન સીતાને કહી દે કે જમણો પગ હું દબાવીશ, ડાબો પગ તમારે દબાવવાનો, આપણો બંને પગ વેચી લેવાના એમ કહી દે. અને એટલી ચોખવટ કરી લે કે તમે જયારે પગ દબાવવા જાઓ ત્યારે મને સામેથી બોલાવવાનું, પછી શરૂ કરવાની સેવા, એટલે તારો સંકોચ તૂટી જાય અને બંનેને સેવા મળે. બોલે ઠીક હે. લખનજી દોડ્યા, માતાજીને સહેજ શુદ્ધિ આવી એટલે કહ્યું માતાજી જમણો પગ મારો, ડાબો પગ તમારો, અને તમે સેવા શરૂ કરો ત્યારે પહેલા મને બોલાવવાનું, પછી શરૂ કરવાનું. જાનકીજીને સંતોષ થયો, મૂર્છા ઉતરી ગઈ. એક એક પગ બંનેએ વહેંચી લીધો. આજ ગંગાને કિનારે ભૂતકાળના પ્રસંગની યાદ રામજી લખનને સીતાને આપે કે હે સીતા લખન, તે દિવસે રાજકુટુંબમાં હોળીના તહેવારને દિવસે તમે એક એક પગ વહેંચવા માટે આટલી તકરાર કરતા હતા અને આજ બંનેને ઊભા રહેવાનું ના એક ત્રીજો માણસ બંને પગ ઉપાડી જાય છે. એટલા માટે રામ હસ્યા. અથવા તો એક સંત કહે છે પ્રસિદ્ધ કારણ, કેવટ ગયા જન્મમાં સાગરનો કાચબો હતો, તરતો તરતો ક્ષીર સાગર પહોંચ્યો. એને એમ થયું ભગવાન નારાયણના પગે અડી જાઉં તો મારો બેડો પાર થઈ જાય. અને એ કાચબો અડવા ગયો, એમાં શેષજીએ ફેણ મારીને પછાડ્યો. બીજી વાર ગયો તો બીજી વાર પછાડ્યો. 2-3 વાર પ્રયાસ કરેલો. શેષનારાયણને એમ કે પ્રભુની નિદ્રામાં વિઘ્ન કરે છે આ જીવ, એટલે જોરથી ફેણ મારી કાચબો મરી ગયો, મૃત્યુ થયું. ઈ પરમાત્માના ચરણે સ્પર્શ કરવાની અપેક્ષાથી મૃત્યુ પામેલો આ જીવ આ જન્મમાં ગંગાને કિનારે કેવટ બનીને જન્મ્યો. એને ગયો જન્મ યાદ હતો કે તે દિવસે શેષે મને ફેણ મારી અને પ્રભુને પગે અડવા નહોતો દીધો. આજે એ જ પરમાત્માને એ જ શેષ ગંગાને કિનારે આવ્યા. આજે બંને પગ ધોવ નહીં ત્યાં સુધી હું જવા નહીં દઉં. મહારાજ આજ હિસાબ પૂરો કરવો છે. એટલે રામે લખનને કહ્યું લખન આ ગયા જન્મનો કાચબો આજ હિસાબ પૂરો કરે છે. માટે લક્ષ્મણની સામે જોઈને હસ્યા. ગમે તે કારણ, પણ એક વસ્તુ ચોક્કસ, રામજીને સામેથી કહેવું પડ્યું બેગી આની જલ પાય પખારું. આ માણસે માંગ્યું નહીં. રામે કહ્યું જા ભાઈ જલ્દી જળ લઈને પગ પખાડી લે, તારી ઈચ્છા પૂરી કર. હોત વિલંબ ઉતારહી પારું. હવે એમને જલ્દી સામે કિનારે લઈ જા. માંગ્યું નથી, સામેથી કહેવું પડ્યું. કેવટ આનંદ ઘેલો બની ગયો, નાચવા લાગ્યો. પરમાત્માએ સૂચના આપી દીધી. કેવટે ભગવાનને કહ્યું બસ મહારાજ તો હવે થોડી વાર ઉભા રહો. કહું કેમ? કે મહારાજ બીજું તો કઈ હું ન જાણું, ભીલ છું, પણ એટલી તો મને જરૂર ખબર છે કે સારું કામ, મંગલ કામ કરવું હોય તો એકલા એ ન કરાય, પત્નીને સાથે રખાય. અમારી પત્નીને બોલાવી આવું, કુટુંબના માણસો જે ઘરે રહી ગયા હોય બધાને બોલાવી આવું, અને આવો અવસર કંઈ અમારા જીવનમાં ફરી ના આવે. લક્ષ્મણજીને વળી પાછો ગુસ્સો આવ્યો કે મહારાજ હવે વધારે પડતું છે, કારણ કે હવે પગ ધોઈ નાખે તો હવે એની પત્નીને બોલાવશે, પરિવારને બધાને બોલાવશે, એ બધા તૈયાર થાય ત્યાં સુધી આપણે ઉભા રહેવાનું. રામજીએ કહ્યું લખન હવે એની ઈચ્છા છે તો ભલે પૂરી કરે. કેવટ દોડતો શ્રંગવેરપુર આવ્યો છે. પત્નીને કહ્યું તારી વાત સાચી, પ્રેમ હોય તો પ્રભુ જરૂર સ્વીકારે છે. આજ ભગવાન આપણી નૌકામાં બેસવા તૈયાર થયા છે, પણ આપણા કેટલા સદભાગ્ય. પત્નીને કહ્યું આજ પ્રભુના ચરણ પખાડવાનો લાભ મને મળે છે. જીન ચરણ સે નિકસી સુરસરી, શંકર જટા સમાઈ,
સોઈ ચરણ કેવટ ધોઈ લીનો તબ હરી નાવ ચલાઈ ભજ મન રામ ચરણ સુખદાઈ. કેટલો બળભાગી છું હું આજ. પત્ની આનંદ ઘેલી બની ગઈ. હું આપને કહેતી હતી પત્નીની આંખમાં પ્રેમાશ્રુ છે. એમણે પોતાના પતિને કહ્યું કે આજ મને એક વસ્તુનું દુઃખ થાય છે. શું? કે પ્રભુના ચરણ ધોવા માટે સોના ચાંદીનું પાત્ર હોય તો કેટલું સારું, પણ આપણે ગરીબ માણસો, આપણા ઘરમાં તો આવું કઈ નથી. ગરીબ માણસો હોય ને એને આવા પ્રસંગે બહુ લાગી આવે. સાધનહીન છીએ આપણે. પત્નીએ કહ્યું એક ત્રાંબાનું પાત્ર છે, એને માંજીને સાફ કરીને લઈ લઉં. બોલે ના, ચિંતા ન કર, ભગવાનના ચરણ ધાતુના પાત્રમાં ન ધોવાય. બોલે મહાપુરુષ છે, પરમાત્મા છે, એના ચરણ કોઈ સુંદર પાત્રમાં ધોવા જોઈએ. કેવટે જવાબ બહુ સરસ આપ્યો કે પ્રભુના ચરણ ધોવામાં પાત્રની જરૂર નથી જેટલી પાત્રતાની જરૂર છે. પાત્ર કયું રાખો છો એની કોઈ જરૂર નથી. પાત્રતા આપણી બરાબર છે કેમ, લાયકાત બરાબર છે કે કેમ, શું જરૂર છે પદાર્થ? બોલે છતાંય ત્રાંબુ પવિત્ર છે, એ પાત્ર આપણા ઘરમાં છે. બોલે ના, ત્રાંબાઓ અંતે ધાતુ છે ને ધાતુમાં ચરણ પખાડીએ ને પત્નીને કેવટ કહે તો એ ચરણામૃત ધાતુમાં ભેગું થાય. એ કઈ ધાતુ ચૂસી ન શકે. ચરણામૃત બધાને વેચી દઈશું, ખાલી થયા પછી પાત્ર એવું ને એવું થઈ જશે કોરું. એના કરતા લાકડાના પાત્રમાં ધોઈએ ને ચરણ તો લાકડું થોડું પાણી ચૂસી લેશે. અને એ ભગવત ચરણામૃતથી ભીંજાયેલું લાકડાનું પાત્ર પછી હું મારી નૌકામાં નહીં રાખું, તને રોટી બનાવવા રસોડામાં આપી દઈશ. પ્રભુના ચરણામૃતથી ભીંજાયેલી એ લાકડાની કાથરોટમાં તું રોટી બનાવીશ અને એ રોટી આપણે ખાઈશું તો આપણો બેડો પાર થઈ જશે. હર ભોજન પ્રસાદ હો જાયગા. અને ત્રીજું કારણ, કેવટ ભલે ગરીબ માણસ હતો પણ એમની પાસે સમજણ ઘણી. એમણે એમ વિચાર્યું એક નિયમ છે આપણે ત્યાં, ઉદાસીન વ્રત પાળે એને ધાતુને સ્પર્શ ન કરાય સનાતન ધર્મમાં. પછી કોઈ બાંધછોડ થઈ જાય અને વિકલ્પો વિચારાય, એક વાત જુદી છે અપવાદમાં, પણ નહીતર એવો નિયમ છે કે ઉદાસીન વ્રત પાળે એને ધાતુને સ્પર્શ ન કરાય. કેવટને એમ લાગ્યું કે પ્રભુ તો ખૂબ દયાળુ છે, પ્રેમને જુએ છે, એનું વ્રત છે ઉદાસીન. માતાએ એને એમ કહ્યું છે તાપસ બેશ વિશેષ ઉદાસી. અને ભગવાન પછી મારો આગ્રહ જોઈને ના ન પાડી શકે અને એને સંકોચ વશ થઈ અને ધાતુને અડી અને એનું વ્રત જો તૂટે તો એ તો બરાબર. સનાતન ધર્મનું એક સૂત્ર છે, સાધુઓનું વ્રત તૂટે એવો ગ્રહસ્થોએ આગ્રહ ન કરવો. એક વસ્તુ સમજી લે, તમારી ગમે તેટલી લાગણી હોય ને તો એ લાગણીને તમે રાખો, એમને સાચવી રાખો. બાકી કોઈ સાધુ સંતના વ્રત તૂટે એવો આગ્રહ એ ગેલછા છે. वो सेवा नहीं है, वो पूजा नहीं है. साधु संतोનું વ્રત ન તોડો. કોઈ સિદ્ધ કક્ષામાં સંત આવી જાય ને પછી તમારો પ્રેમ જોઈને તોડી નાખે, એ તો પરમહંસની કક્ષાની વાત છે. બાકી સાધક દશા જ્યાં સુધી સંત પુરુષોની હોય ત્યાં સુધી એના વ્રત તૂટે એવો આગ્રહ ગ્રહસ્થોએ કરવાની સનાતન. લોકો આવું બહુ કરે છે. આટલામાં શું વાંધો, આમાં શું વાંધો? અરે પણ કોઈ સાધના કરે છે ને એને તમને ફાયદો શું છે સમજાતું નથી. અને સમાજનો નિયમ છે, એને ખબર પડે છે કે તમે અમુક વ્રત પાળો છો તો એ પહેલા આવશે. કેમ તમે તૂટો, તમારા વ્રતો કેમ ભાંગે, એની પૂરી કોશિશ લોકો કરે. ये लोगों का ये स्वभाव है. किसी साधक की साधना में विक्षेप मत डालो, उसको सहायक बनो. ધન્ય છે કેવટ ભીલ હતો પણ સમજણને વંદન કરવું પડે. ધાતુના પાત્રમાં પ્રભુનો પગ પડે તો પ્રભુનું વ્રત તૂટે. મારે એવું ન કરાય. પત્નીને કહ્યું મારી નૌકામાં લાકડાની કાથરોટ છે પાણી ઉલેચવા માટે. નૌકામાં પાણી ભરાય ત્યારે લાકડાની કાથરોટથી હું પાણી ઉલેચું છું અને એમાં મારે પગ ધોવા. પસંદગી તમે જુઓ. કેવટને એમ થયું કે નૌકામાં કેટલાય લોકો અત્યાર સુધીમાં બેસી ગયા ના નૌકા જૂની થઈ ગઈ છતાં એને હજી સુધી કોઈને ડૂબાડ્યા નથી મારી નૌકાએ. અને આજ નૌકાને એનું ફળ મળે છે કે એમાં રામ પધારે છે. પણ નૌકા લાકડાની છે, પણ કેવટે વિચાર કર્યો કે નૌકાને જ લાભ મળે અને કાથરોટને લાભ ન મળે. નૌકા ડૂબી જાત જો પાણી આનાથી ઉલેચાયું ન હોય તો. માટે કાથરોટને પ્રભુ ચરણનો લાભ મળવો જોઈએ. માટે કેવટે નિર્ણય કર્યો ભગવાનના ચરણ હું કાથરોટમાં ધોઈશ. ગંગાને થોડી વાર માટે એમ થયું કે હવે કેવટ વધારે દલીલ ન કરે તો સારું, નહીતર લક્ષ્મણજી ગુસ્સો કરી અને કેવટ ઉપરથી તો બાણ એને ઉતારી નાખ્યું. પણ જો મારી સામે તાકશે કે આ તમે આડા છો એટલે અમારી આ દશા ઉભી થઈ ને,
કે ક્યારનો અમને હેરાન કરે તો મારી હસ્તી નહીં રહેવા દે, અથવા તો જો ભગવાન કંટાળીને કિનારેથી પાછા જતા રહેશે તો મારે આંગણે આવેલો બ્રહ્મ ક્યાંક પાછો જતો રહે, મને દર્શનનો લાભ નહીં મળે. ગંગાજી ચિંતિત બન્યા છે. અહીં કેવટે પોતાની પત્નીને વાત કરી. એ કાથરોટમાં ચરણ ધોવાનો નિર્ણય થયો. આખો પરિવાર કુટુંબ લઈ અને ગંગાને કિનારે પાણી કથૌટા ભરી લઈ આવા. ગંગાનું પાણી કાથરોટમાં ભરી આવ્યું. ઘણા લોકો કહે તુલસીદાસજીએ પાણી શબ્દ કેમ વાપર્યો? ગંગાનું તો જળ કહેવાય, જળ લઈ આવ્યું એમ કેવું. ઘણા એમ માને છે કે ગંગાનું જળ નહોતો લાવ્યો, કુવાનું જ પાણી લાવ્યો હતો. એને એમ થયું કે ગંગાના પાણીથી ભગવાનના પગ ન ધોવાય. કેવટને એવું લાગ્યું, કારણ કે શિવજીના ઉપાસક છે રામ, રામજીના ઈષ્ટદેવ શિવ છે, અને ગંગા શિવ જટામાંથી નીકળેલી છે એટલે શિવ નિર્માલ્ય છે. અને શિવજીની જટામાંથી જે જળ નીકળ્યું એ જળ દ્વારા એના ભક્ત રામ એના ચરણ પખાળવામાં ગંગાજળનો મહિમા ઘટવા સંભવ હતો. કેવટને એમ થયું કે પ્રભુ નારાજ થશે, એટલે અમુક સંતો કહે પાણી એટલે કોઈ બીજું પાણી લાવ્યું, અને પ્રભુના ચરણે અડ્યા પછી તો બધું પાણી જળ બનતું હોય છે, પછી તો ગંગાજળ કરતા એની કિંમત વધતી હોય એવું કહે છે. એક સંતે એમ પણ કહ્યું કે ભગવાનમાં શક્તિ હતી, કેવટને શું કામ કીધું કે ભાઈ નૌકા લાવ? આમ ભગવાન ઓળંગી ન શકે ગંગાને, એ તો બ્રહ્મ છે. ભગવાન ઓળંગી શકત, પણ એમ થયું શિવની જટામાંથી વહેલી ગંગાને મારે ઓળંગાઈની મર્યાદા ના પાડે છે. મારા ઈષ્ટદેવ છે સદાશિવ, એની કોઈ પણ મર્યાદા તૂટવી. ભગવાનના ઉપર જલધારી પડે છે, જલધારીનું જળ જે બહાર નીકળે એને ઓળંગવાની મનાઈ છે ભારતીય પરંપરા. વહાં સે વાપસ ફિર જાના હોતા હૈ, ઓળંગી ન શકાય. નહીતર સીધી આ દેશમાં કેટલી સરસ મર્યાદાઓ ઊભી કરી છે. વિવેક અને મર્યાદા તો ભારત વર્ષનો અદ્ભુત છે, આપણે પાળતા નથી. એક વાત જુદી છે, માળા જપતા જપતા મેર આવે ત્યાંથી પાછું ફરી જાવ. કેટલી કેટલી સુંદર આમ, નહીતર કઈ એની આમ વિશિષ્ટતા શું? કોઈ આપણને ચંદન કરે, ચોખા લગાડે, ત્યારે મોટે ભાગે આપણો હાથ નીચે થઈ જાય. એ હાથ શું કામ? એ ચોખા ભેગા કરીને આપણે ખિસ્સામાં નાખવાનો હોય. અત્યાર સુધી કોઈ ચોખા ખિસ્સામાં નાખ્યા કે મેં આટલા ભેગા કર્યા, આટલા તિલકમાં આટલા થયા? નહીં, એક વિવેક છે. હા, કાં તો લોકો શિખા ઉપર હાથ દઈ દે. આ દેશની પરંપરા, લોકો તિલક કરે તો શિખા ઉપર ભારતમાં હાથ દેવામાં, શિખા એકદમ હાથ પકડી. આ તો એક મર્યાદા છે. તો કેવટ પાણી ભરી આવ્યો. કોઈ भी कारण हो, ये तो संत के अभिप्राय है सब. केवट पानी લઈ આવ્યો. ભગવાન રામ બિલકુલ તૈયાર, અને પરમાત્માએ કહ્યું બસ ભાઈ જલ્દી જળ પગ ધોઈ લે. અને કેવટ જ્યારે પ્રભુના પગ ધોવા લાગ્યો, ભગવાને ચરણ પધરાવ્યો અને પ્રભુના શ્રી ચરણને સ્પર્શ કરી અને પખાડવા ગયો, એમાં સમાધિ લાગી ગઈ. આ પુરુષ, દેવતાઓના વિમાનો કેવટના ઉપર ચક્કર ચક્કર ફરવા લાગ્યા. કેવટના ઉપર દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ કરી. ધન્ય કેવટ, ધન્ય કેવટ, તારા જેવો બડભાગી કોણ? ભાવ વિભોર બનેલો કેવટ જ્યારે હાથ ડોલવા લાગ્યો, શરીર ધ્રુજવા લાગ્યું, ભાવાવેશમાં ખબર ન રહી. પ્રભુનો પગ ધ્રુજવા લાગ્યો, ભગવાનનું સ્વરૂપ ડોલવા લાગ્યું. ત્યારે લક્ષ્મણજીને થયું મહારાજ આ કઈ પગ ધોવાની રીત છે? નીચે પાત્ર મૂકીને પગ ધોવે તો? પાત્ર ડોલે, તમારો ચરણ ડોલે, આપ ડોલો, એને કહો ને આંખો બંધ કરી ગયો છે. આંખ ખોલીને જરા પાત્ર નીચે મૂકીને પગ ધોવે. રામજીએ કેવટને કહ્યું કેવટ જરા પાત્ર નીચે રાખીને પગ ધોવે, હાથમાં પાત્ર, એમાં મારો ચરણ. કેવટે સજળ નેત્રે ઉપર જોઈને કહ્યું મહારાજ આપને શું તકલીફ છે? બોલે કેવટ તારો હાથ ડોલે છે તો મને પડી જવાની બીક લાગે. બોલે આપને પડી જવાની બીક લાગતી હોય તો એક કામ કરો, થોડા નમી અને બંને હાથે મારું માથું પકડી રાખો મહારાજ, જેથી કરીને આપ નહીં પડો. અને ઋષિ મુનિઓના માથા ઉપર જે હાથ નથી મુકાતો એ હાથ મારા માથા ઉપર મૂકો. ભગવાન લક્ષ્મણજીએ રામજીને કહ્યું મહારાજ એ બરાબર છે, માથા ઉપર હાથ પધરાવો તો બુદ્ધિ સુધરે, એટલે હેરાન કરતો બંધ થાય. જેમ ભગવાને બંને હાથ કેવટના મસ્તક ઉપર મૂક્યા, કેવટ બહુ જ રાજી થઈ ગયો. કેવટે લખનની સામે જોઈને કહ્યું મહારાજ બુદ્ધિ તો તેજ હતી, હવે પ્રભુનો હાથ પડ્યો ઓર તેજ હો જાયગી. ભગવાનના હાથથી બુદ્ધિ દીક્ષિત થઈ ગઈ કેવટની. બંને હાથ પ્રભુના કેવટના ઉપર સરકાર નમ્યા છે કેવટની સામે. અને કેવટ હવે ભાવ વિભોર થઈને કે અતિ આનંદ ઉમગી અનુરાગા, ચરણ સરોજ પખારન લાગ. ભાવ વિભોર બનેલો કેવટ ભગવત ચરણારવિંદ પખાળે છે, વિલંબ કરી રહ્યો છે. ચરણ પખાળાયા, ચરણામૃત પાત્રમાં ભેગું થયું છે, જરાય ઢોળાય નહીં, પડી ન જાય તેની સાવચેતી રાખે છે. વડલાનું પાન તોડી એનો એક નાનો એવો દોનો બનાવી અને પરિવારના લોકો, ભીલ ઊભા હતા લોકો,
એને ચરણામૃત લઈ લઈને આપવા લાગ્યો. કતારમાં ઉભેરા ભીલો ચરણામૃતનું પાન કરે. સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું, લખન ભૈયા, આપણને ચરણ સેવાનો અધિકાર મળ્યો છે, બાકી આ લાભ હજી આપણને બહુ મળ્યો નથી. અને આ ચરણામૃત ભીલોને આપશે, આપણને નહીં આપે. જોતું હોય તો આપણે લાઈનમાં ઉભા રહી જાય. લક્ષ્મણજી કહ્યું, માં મને પણ ઈચ્છા તો છે ચરણામૃતની, પણ આપણે તો ક્ષત્રિય છીએ, હાથ લાંબો કેમ કરાય? સીતાજીએ કહ્યું, પણ હવે સરકારે જ માંગવાની શરૂઆત કરી છે, તો આપણે શું વાંધો? કારણ કે શરૂઆત ત્યાંથી થઈ છે. એને નૌકા માંગી, આપણે ચરણામૃત માંગીએ. હા, મહાજનો એ ગતા સપંથા. લક્ષ્મણજી સમજી ગયા કે જો આમાં અકડ રહીશ તો ચરણામૃત નહીં મળે, અને તેથી હાથ લંબાવ્યા વગર છૂટકો નહીં. છેલ્લી કતારના અંતમાં જાનકી અને લખન પણ હાથ લંબાવીને ઉભા છે. કેટલો મોટો પૂજારી હશે આ! બોલે, હા તો કર્મકાંડ પણ તમે જાણો ને? કહે, હા. તમે ક્ષત્રિય છો, કરાવી ન શકો, પણ જાણો તો છો ને? કે હા. મહારાજ, એક અપવાદ તરીકે વિનંતી કરું. શું? તમારું બનાવેલું જગત અને એમાં કહેવાતા ઉજળા લોકો, અમે 24 કલાક ગંગાને કિનારે રહીએ, છતાં અમને અપવિત્ર ગણે. અમારા બાપ દાદાનું કર્મકાંડ કરાવવા કોઈ ઋષિ મુનિ આવ્યો નહીં. અમને આટલા પાપી ગણ્યા મહારાજ. અને મહારાજ, આટલી પેઢીઓ તર્પણ વગરની ગઈ છે. આજ હું મારી પત્ની ચરણામૃતનું જે જળ વધ્યું એ ખોબો ભરીને ગંગામાં રેડીએ, અને તમે બંને ભાઈઓ મારા પિતૃ તર્પણના મંત્રો બોલો. રામે લખનને કહ્યું, શરૂ કર ભાઈ. ભગવાન જાણે હિસાબ પૂરો કરી રહ્યા છે. લક્ષ્મણ અને રામ કેવટના પિતૃઓનું તર્પણ કરાવવાના મંત્રો બોલે છે, અને કેવટ પિતૃઓનો ઉદ્ધાર કરે છે. ધન્ય છે આ ભક્તિને. ગામ તાર્યું, જ્ઞાતિ તારી, કુળ તાર્યું, મરેલા પૂર્વજોને તાર્યા. આનું નામ ભક્તિ. ભક્તિ તો દશે દિશામાં ક્રાંતિ કરે. ભક્તિ કઈ, એનો પ્રકાશ જ એટલો મહાન છે. તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં શિવજીના મુખે કહેડાયું. હજી ભૂષણડી કહે ત્યાં સુધી વાંધો નહીં, પણ સદાશિવ બોલ્યા કે સો કુલ ધન્ય ઉમા. હે ભવાની, એ કુળને ધન્ય છે. સો કુલ ધન્ય ઉમા સુનું, જગત પૂજ્ય સુપુનીત. શ્રી રઘુવીર પરાયણ, જેહી નર ઉપજ બિનીત. જે કુળમાં રામ પૂજક લોકો ઉભા થાય, ભવાની એ સારા એ કુળને ધન્ય છે. ભવાની એ દેશને ધન્ય છે. જહાં બહ સુરસરી, જ્યાં ગંગા વહે. ભવાની એ ઘડીને ધન્ય છે, જે ઘડી સત્સંગમાં જાય છે. ભવાની એ જન્મને ધન્ય છે, જે જન્મ બ્રહ્મ કુળમાં થાય છે. આમ જે ધન્યતાની વાતો તુલસીએ ઉત્તરકાંડમાં લખી છે. પરિવાર તાર્યો, પિતૃઓનો ઉદ્ધાર કર્યો, પછી કેવટે સરકારને કહ્યું, પધારીએ નૌકા મેં મહારાજ, વિરાજીએ. રાઘવેન્દ્રએ પહેલા સીતાજીને બેસાડ્યા, બાદ મેં સ્વયં નૌકા મેં, અને પછી લખનજી છેલ્લે ગુહ નૌકાનું દોરડું છોડ્યું. મને એમ લાગે દોરડું છૂટ્યું, आज नौका भी मुक्त हो गई. आज तक बार 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 बंधन आता रहता. कभी सामे किनारे बंधन आया, कभी इस किनारे बंधन आया, लेकिन बंधन में बंधी हुई नौका आज मुक्त हो गई. बंधन टूटा. केवट सवार एकदम कप्तानी करने को. तुलसी कहे, गंगाना वહેણ ઉપર જ્યારે નૌકા નીકળી ત્યારે ગંગાનું પાણી ઉછાળા મારવા લાગ્યું. જાણે ગંગાને એમ થયું કે રોજ તો મારે દરિયે જવું પડે, પણ આજ દરિયો મારી પાસે આવ્યો. આજ સાગર સ્વયં આવ્યો છે મારે આંગણે. ઉછાળા મારી ગંગા સ્વયં પોતાના હાથથી ભગવત ચરણ ધોવા માંગતી હોય એમ ગંગા નૌકામાં આવી રહી છે. અતિ આનંદમય દ્રશ્ય હતું. લોકો રાઘવેન્દ્રનો જય જયકાર કરે છે. કિનારા ઉપર નૌકા બહી જા રહી. આકાશના દેવતાઓના વિમાનો નૌકાની ઉપર ઉપર જાય છે. બાર બાર પુષ્પાંજલિ. સામે કિનારે પહોંચવાની તૈયારી. અને કેવટે વિચાર કર્યો કે જો જલ્દી સામે કિનારે ઉતારી દઈશ તો આ લોકો મારાથી આમે કંટાળ્યા છે, સીધા ઉતરીને ચાલતા થઈ જશે અને જતા રહેશે. પછી આ સામીપ્ય કંઈ વારંવાર ન મળે. આ કંઈ વારંવાર નથી પ્રાપ્ત થતું. અને અત્યારે બધો કાબુ મારા હાથમાં છે. આ કંઈ પ્રવાહમાં આડાવળો પગ ક્યાંય થાય એવું છે નહીં. અને જેટલું હું ધારું એટલું મારી બાજુમાં રામજીને રાખી શકું એમ છું. એટલે કેવટ સામે કિનારે નૌકા પહોંચવાની તૈયારી એ વખતે નૌકાને મોડ આપે છે. પાછો આ બાજુ લાવ્યો. વચ્ચેના વહેણમાં પાછો લાવ્યો ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ હવે આ પાછો ક્યાં લઈ જાય? શું આપણે ધાર્યું છે? રામજીને એમ કે લખન કંઈક ભૂલી ગયો લાગે છે, એટલે લેવા જતો હશે. કંઈક ભૂલ્યો તો નહોતો. ઈચ્છા એક જ, પ્રભુ થોડું વધારે મારી નૌકા મારા. એક ભાવ હતો.
सामे किनारे नौका गई, वहां से फिर से मोड़ दी, पाछी आ बाजू 4-5 चक्कर खवડાવી નૌકા. લખનજીએ પ્રભુને કહ્યું, મહારાજ હવે કારણ વગર સમય બગાડે છે, આપ કંઈક કહો. અને કેવટને રામજીએ કહ્યું, કેવટ શું કામ આમ ચક્કર ખવડાવે છે, સામે કિનારે ઉતારના. કહ્યું, મહારાજ એક વાત પૂછું. શું? આપને 14 વર્ષ વનમાં રહેવાનું છે ને? બોલે હા. તો એમાં તિથિ વાર અને એવું કઈ નક્કી થયું છે કે આ તિથિ અને આ વારે અમુક જગ્યાએ પહોંચવું? બોલે ના. તો પછી અઠવાડિયું અહીંયા થઈ જાય, ખોટું શું છે? કારણ કે નૌકા મારી ચલાવવી મારે અને તમારે ઉતરાય તો કઈ આપવાની નથી. લક્ષ્મણજી કહ્યું, ઉતરાય આપવાની નથી, બોલવાનું બંધ કર. તે લેવામાં બાકી શું રાખ્યું છે? તારા બાપ દાદાઓનું તર્પણ તું અમારી પાસે કરાવી ગયો અને પાછો કઈ ઉતરાય લેવી નથી? બોલે નહીં મહારાજ, આપ અહીં થોડું રોકાવ તો શું તકલીફ છે? ભગવાને કહ્યું, બીજું કઈ નહીં કેવટ, હવે અમે કંટાળી ગયા છે, ત્રાસી ગયા છે, હવે બસ ભાઈ જલ્દી ઉતારના. બહુ સરસ વ્યંગ કર્યો કેવટે કે પ્રભુ ગંગાના સીમિત કિનારા એટલે કે દેખતા કિનારામાં, દેખાતા કિનારામાં, મર્યાદામાં બેહતી ગંગામાં મેં તમને 4-6 ફેરા ખવડાવ્યા, ત્યાં તમે કંટાળી ગયા. તો મહારાજ તમારા કર કોઈ પ્રશ્ન નથી, પણ નૌકામાં બેસવાની અમને ટેવ નથી. તું આમથી આમ નૌકા ડોલાવે છે ને, અમને પડી જવાની બીક લાગે. ભગવાનને કહ્યું, એવી વાત હોય તો મને સ્પષ્ટતા કરો. પડી જવાની બીક લાગતી હોય તો એક કામ કરો, મારો એક હાથ પકડી રાખો. કેટલો બુદ્ધિશાળી! મહારાજ તમે મારો હાથ પકડશો ને તો તમે નહીં પડો, અને મોટો ફાયદો એ થશે કે તમે હાથ પકડી લેશો ને તો આ નૌકા જે ડોલ્યા કરે છે ને એ હવે થોડી સ્થિર થશે. હર્ષ, થોડુંક સુખ મળે તો હર્ષિત થઈ જાઉં, થોડુંક દુઃખ આવે તો આંસુ આવી જાય. जीवन नौका जो डोल रही है, सरकार यदि तू थाम ले तो कम से कम स्थिर हो जाए. प्रभु मारो हाथ आप पकड़ी लो. અને કેવટે બુદ્ધિપૂર્વક પોતાનું બાવડું રામના હાથમાં સુપ્રત કર્યું. એ વખતે દેવતાઓએ ફરીવાર ફૂલની વૃષ્ટિ કરી. કેવટને ખૂબ ધન્યવાદ મળ્યા છે માનસમાં. તુલસીદાસજી કહે, હવે કેવટ સંતોષ અનુભવે છે અને આ રીતે નૌકાને સામે કિનારે લાવી, નૌકાનું દોરડું ખેંચી નૌકાને એકદમ રાખી દીધી. ભગવાન સીતાજી પોતે, લખન બધા નીચે ઉતર્યા. માનસની ચોપાઈ ઉતરી ઠાડ ભય સુર સરી રેતા, ઉતરી ઠાડ ભય સુર સરી રેતા, રામ સીતા ગુહ લખન સમેતા. केवट उतरी दंडवत कीन्हा, केवट उतरी दंडवत, प्रभु सकुचाइए ही कछु नहीं दीन्हा, प्रभु सकुचाइए ही कछु नहीं दीना, पिया ही किसी जाननी हारी, पिया ही किसी जाननी हारी, मनि मुदरी मन मुदित उतारी, मनि मुदरी मन मुदित उतारी. ભગવાન રેતીમાં નીચે ઉતરીને ઉભા છે. ઉતરી ઠાડ ભય સુરસરી રેતા. રામ લખન સીતા અને ગુહ ઉભા છે. કેવટ નૌકાને એક બાજુ સરખી કરી અને પહેલા પગે નહોતો લાગ્યો. બધું કામ પૂરું થઈ ગયા પછી કેવટ ઉતરી દંડવત કિના. અને નિયમ છે, પૂજારી ઠાકોરજીની પૂજા કરે ને, પૂજા પૂરી થઈ જાય, આરતી થઈ જાય, પ્રસાદ વેચાઈ જાય, બધું કામ થઈ ગયા પછી પૂજારી દંડવત કરે છે. एक परंपरा भी है ये. पहले श्रृंगार करते वक्त सर झुका दे, एक बात दंडवत बाद में किया जाता है सरकार के चरणों में. आज केवट भगवान ने छेल्ले दंडवत करे છે. અને જ્યારે કેવટે દંડવત કર્યા પ્રભુને, ત્યારે ભગવાનને બહુ સંકોચ થયો. ઓ, આને મેં કાંઈ આપ્યું નહીં. જગતનો હું માલિક છું. લૌકિક દ્રષ્ટિએ અયોધ્યાનો રાજકુમાર છું. અને સામાન્ય માનવીયાની નૌકામાં બેસતો હશે અને ઉતરાઈના 5 પૈસા મળતા હશે. મેં આને કંઈ આપ્યું નહીં. સંકોચ થયો. પણ આજ ભગવાનની પાસે કંઈ નથી, શું આપો? દુઃખ તો આનું નામ કહેવાય ભાઈ. શું આપો? રાઘવના
મનોભાવને ભગવતી સીતાજી સમજી ગયા. આનું નામ પત્ની. પતિ બોલ્યા નહીં, મનોભાવ ઓળખી ગયા. અને લાલ નંગવાળી મણીની મુદ્રિકા હતી, અતિ પ્રિય મુદ્રિકા. મહાત્માઓ એવી કથા કહે છે કે એકવાર દશરથજીએ સીતાને કહેલું, બેટી આ રામ નામ લખેલી લાલ નંગની મુદ્રિકા અતિ સુંદર છે, બેટા એ મને તું આપે. જાનકીજી એ વખતે રડી પડેલા, બાપુજી મારાથી ના ન પડાય, આપ લઈ લો. પણ સીતાજીનું દુઃખ સમજી ગયા. દશરથજીએ પૂછ્યું, કેમ બેટી? બોલે, હા પિતાજી, એ મુદ્રિકા આપને હું આપી શકું, પણ એ મુદ્રિકા આપવી ગમતી નથી, એ મને અતિ પ્રિય મુદ્રિકા છે. સીતાજીને અત્યંત જે અવધેશને નહોતી અપાય એ મુદ્રિકા એમણે આંગળીમાંથી કાઢી સીતાજી કેવટ માટે. કેવટે જોયું. અમારે સંતો કહે છે અહીંથી સીતાજીની આંગળીમાંથી મુદ્રિકા નીકળે છે અને કેવટની બંને આંખમાંથી આંસુડાની ધાર થાય છે. નહીં માં, નહીં, હું ભીલ છું, ગરીબ છું, કંગાળ છું, પણ મને મારા વચનની કિંમત છે, મને મારા આદર્શોની કિંમત. મારા કપડા ફાટ્યા છે, હજી સંસ્કાર એમનેમ છે. ધન્ય છે હું ને તમે બહુ ઝાંખા લાગીએ છીએ આ માણસની આગળ, બહુ ઝાંખા લાગીએ છીએ. ધન્ય છે પુરુષને રોટી કેટલી વખત મળતી હશે એ મને ખબર નથી, લાકડા કાપી કાપીને ગુજરાન કરનારો એ ભારતનો ભીલ, પણ અસ્મિતા માટે લાખો લાખો નમસ્કાર છે. એને કહ્યું મેં રામના સોગંદ ખાધા છે, ઉતરાય ન લેવાય મારાથી, વચન ચૂકું તો રામ ભક્તિની કિંમત ઘટી જાય, રામ ભક્તિને કલંક લાગે. માં હું નહીં લઉં. ના પાડતો રહ્યો, મુદ્રિકા બહાર નીકળી ગઈ. મુદ્રિકા શું કામ આપી? આપવા માટેનો મુદ્રિકાનો જ આગ્રહ શું કામ? બીજી વસ્તુ સીતાજી આપી શકતે, કોઈ પણ ચીજ આપી શકતે, પણ મુદ્રિકા જ સીતાજી આપી. એક સંત બહુ સરસ ખુલાસો કરે કે મુદ્રિકા એટલા માટે આપી, સીતાજીને એમ થયું કે ભગવાનના ચરણાર વિંદને જે આંગળીઓએ પખાડ્યા છે, હવે આ મુદ્રિકા એ આંગળીની અધિકારી છે. જે આંગળીઓ પ્રભુના ચરણે અડી ગઈ છે, હવે આ મુદ્રિકા તો એ આંગળીમાં જવી જોઈએ. લાલ નંગવાળી મુદ્રિકા કાઢી અને સીતાજીનો વિવેક મર્યાદા એમણે સીધી કેવટને ન આપી, રામજીને આપી, કારણ કે સંકોચ રામજીને થયો છે. એક નારીનો ધર્મ બતાવ્યો, સીધું નહીં આપ્યું, લે રામજીને આપ્યું, સરકાર આપ આપી દો, આ તો રઘુકુળ છે. મુદ્રિકા રામજીના હાથમાં, કેવટની પાસે ભગવાને કહ્યું, કહેવું કૃપાલુ, તુલસી लिखते हैं, કહેવું કૃપાલુ લેહું ઉતરાઈ. કેવટ ઉતરાઈ લઈ લે. અને તુલસીએ લખ્યું કે તો કેવટ ચરણ ગહે અકુલાઈ, વ્યાકુળ થઈ ગયો, ભગવાનના ચરણારવિંદમાં પડીને રડી પડ્યો. નાથ આજ મેં કાહ ન પાવા, આજે મને શું નથી મળ્યું, આજ મીટે દોષ દુઃખ દારિદ દાવા, મારા દોષ દુઃખ દારિદ્ર્ય બધું ખલાસ થઈ ગયું. અમિત કાલ પ્રભુ કી નહીં મજૂરી, કેટલાય વર્ષોથી મજૂરી કરું છું મહારાજ, આજ બધી મજૂરી તમે એક સાથે પૂર્ણ કરી આપી અને હું મુદ્રિકા લઉં મહારાજ? એ શક્ય નથી પ્રભુ, હું ઉતરાય નહીં સ્વીકારું. આ અવિવેક થાય તો માફ કરજો. ભગવાન અતિ આગ્રહ કરે છે, કેવટ અમે તારી બધી વાત સ્વીકારી, તું આટલું ન સ્વીકારે ભાઈ? બોલે ના મહારાજ, મને માફ કરજો, હું ઉતરાય નહીં લઉં. ખૂબ આગ્રહ કર્યો, છતાંય ના પાડે. રામચરિત માનસમાં એમ લખ્યું છે, ખૂબ આગ્રહ થયો ત્યારે કેવટે સજળ નેત્રે કહ્યું, મહારાજ એક કામ કરો, આપને આપવું જ હોય, આપનું દિલ નારાજ થતું હોય તો હું લઈશ ખરો, પણ ફિરતી બાર પ્રભુ જો મોહી દેવા, 14 વર્ષ પછી પાછા ફરો ને ત્યારે જે આપશો તે લઈશ. એનો અર્થ એમ, 14 વર્ષ પછી આ માર્ગે જ નીકળવાનું એ આ માણસે નક્કી કરી લીધું. અને એ પણ નક્કી કરી લીધું કે ત્યાં સુધી મને જીવતો રાખવાનો, કારણ કે તમારે ચૂકવવાનું છે, ત્યાં સુધી મારું પેલું જીવન રહેવું જોઈએ. નહીતર એને ખબર છે કે 14 વર્ષ પછી તો કદાચ આ માર્ગે ન નીકળે, કોઈક બીજે માર્ગે જતા રહે, તો મને બીજી વાર દર્શન ક્યાંથી થશે? અને પછી ચોખવટ કેટલી કે એ દિવસે ઉતરાય તો નહીં લઉં, 100 પ્રસાદ મેં શિર ધરી લેવા, પ્રસાદ લઈશ, પ્રસાદી તરીકે કંઈક સ્વીકારીશ, બાકી ઉતરાય તો નહીં લઉં મહારાજ. 14 વર્ષ પછી પાછા આવો ત્યારે હું કઈ આડાવડો ગયો હું તો મને બોલાવીને આપતા જજો. યાદ કરીને ભગવાન સમજી ગયા કે આ માણસે મને 14 વર્ષ માટે બાંધી લીધો. પણ પ્રભુએ કહ્યું, ભલે 14 વર્ષ પછી અમે અહીંથી નીકળીશું, પ્રસાદ ત્યારે આપીશું, પણ અત્યારે તો કંઈક લે. બોલે ના મહારાજ, અત્યારે શું નથી આપ્યું પ્રભુ? ધન્ય કરી દીધો મહારાજ મને. આજ દેવતાઓ મારા ઉપર ફૂલ ફેંકે, પ્રભુ આ કઈ અમારી લાયકાત છે મહારાજ? આ શું અમે જપ તપ કર્યા છે એનું પરિણામ?
कृपानो सागर रेलावी दीधो महाराज आपे में पावन हो गया केवट बहुत भावपूर्ण छतांय रामजी नो आग्रह चालू केवट कंईक ले न लो ने त्यारे राम पण आग्रह करीने आपे पण न लो तो बाकी भीख मांगो तो भगवान ने एम थाय के आने आदत पड़ी बाकी जયારે ન માંગે ત્યારે પ્રભુ આગ્રહ કરશે કે લે લે મારા સંતોષ ખાતર લે અને છતાંય જ્યારે નથી લેતો રામે ખૂબ કહ્યું ત્યારે તુલસીજીએ નથી લખ્યું આ સાહિત્યમાં મળે છે કેવટે ભગવાનને એમ કહ્યું કે મહારાજ મારાથી ઉતરાઈ લેવાય નહીં કારણ કે તમે મારી જ્ઞાતિના છો મારી નાતના છો હવે લક્ષ્મણજીની આંખ લાલ થઈ ગઈ કે હવે હદ થાય મારે આપણી નાતમાં એ ભળે તો બરાબર પણ ક્ષત્રિય આપણે રઘુવંશી અને ખારવાની નાતમાં આપણે કઈ રીતે આ માણસ નદી નાવ નદીમાં ડૂબે એ તો બરાબર પણ આ તો કબીર કહે એવી વાત છે નાવ મેં નદી આ ડૂબી જાય બિંદુ સિંધુમાં જાય સ્વાભાવિક પણ આ તો સિંધુ બિંદુમાં આવે આની નાતમાં આપણે કઈ રીતે મહારાજ રામજી પણ વિચાર કરવા લાગ્યા કેવટને કહ્યું તું કઈ રીતે બોલે વિવેકનો તો ખ્યાલ રાખ બોલે હા મહારાજ હું પણ ખારવો તમે પણ ખારવા ફરક એટલો હું ગંગાનો ખારવો તમે ભવસાગરના ખારવા છો અને ખારવો ખારવાની ઉતરાઈ નથી લેતો એવી પરંપરા છે મહારાજ આજ ગંગાના કિનારે તમે આવ્યા તો હું તમારી ઉતરાઈ નથી લેતો ભવસાગરને કિનારે મારી નૌકા આવે ને ત્યારે મહારાજ કર્મનો હિસાબ બહુ માંગીશ નહીં નહીતર હું નહીં પૂરું કરીશ તેથી મારી ઉતરાઈ ન માંગીશ તેથી આજ મેં તમને ઉતાર્યા એમ તે દિવસે તમે મને પાર ઉતારી દેજો આમ ચોખવટ કરી લખનજી આ શબ્દો સાંભળ્યા છતાંય અમારે તુલસી કહે અમારો રાઘવ ખાલી હાથે ન જાય કાંઈક તો આપ્યું શું આપ્યું બહુત કિન સિય લખન પ્રભુ નહીં કછું કેવટ લીન ઘણું કહ્યું છતાંય કેવટે કઈ લીધું નહીં ત્યારે બીદા કિન કરુણા યતન ભક્તિ બિમલ બર દિન ભગવાને સામેથી ભક્તિનું દાન આપ્યું અને કેવટને આશીર્વાદ આપી કેવટને કહ્યું હવે જા પણ એ જવાનું કહ્યું એ આ માણસ સહન ન કરી શકે પછી બહુ રડ્યો છે વિનય પત્રિકા में लिखा है जाऊं कहां तज चरण तिहारे तुलसी जी कहते हैं तारा चरण छोड़ीने હવે ક્યાં જાઉં ફરતો ફરતો ભટકતો ભટકતો માંડ પહોંચ્યો છું मेरो मन अनत कहां सुख पावे जैसे उड़ी जहाज को पंछी फिर जहाज पे आवे मेरो मन अनत कहां सुख पावे तुलसीदास जी वर्णन करे सजल नेत्रे केवट ने प्रभु विदाय आपे केवट नो भाव जोई प्रभु नी आंख भिंजाई गई है जैसे बच्चा अपनी मां से बिलग हो रहा भारे हइये केवट नौका में बैठो नौका ने सामे किनारे लई गयो पत्नी दौड़े छे संतो कहे नौकाનું દોરડું ખેંચીને જ્યાં ચરણ પખાડ્યા હતા ત્યાં નૌકાને લઈ ગયો નૌકાની પાસે માથું મૂકી અને કેવટ તે દિવસે ખૂબ રડ્યો પ્રભુનો વિયોગ આ માણસને અસહ્ય થઈ ગયો પત્ની શાંત કરે કેવટ એટલું જ બોલી શક્યો પ્રભુ કેટલા ઉદાર છે મારી બધી માંગણી સ્વીકારી દીધી હર માંગણી એમણે કબૂલ કરી અને પત્ની હવે હું સ્પષ્ટ કહું છું આ નૌકા હવે મુક્ત થઈ ગઈ છે હવે ગંગાના પાણીમાં નૌકા નહીં ઉતારો હવે આને ફેરા ખાવાના બંધ હવે પ્રસાદીની નૌકા છે જે નૌકામાં રાઘવના ચરણ પડ્યા એ નૌકામાં હવે બીજાને હું બેસવા નહીં દઉં આ નૌકા આપણું સાધન છે આના દ્વારા રામ મળ્યા છે માટે 14 વર્ષ આપણે જીવવાનું છે ગંગાજળ કાથરોટમાં ભરી ભરી નૌકાને રોજ સ્નાન કરાવીશું નૌકાને પુષ્પ લગાડીશું નૌકાને પરિક્રમા કરીશું અને આ નૌકા આપણી સાધના એના દ્વારા રામ પાછા આપણને દર્શન આપવા આવશે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગનો આ તફાવત છે પરમહંસજી કહેતા જ્ઞાન માર્ગમાં નૌકામાં બેસીને સામે કિનારે જઈએ તો પછી નૌકા છોડી દેવાની પછી કઈ નૌકા માથે લઈને ફરાય નહીં કામ પૂરું થયું સાધન જ્ઞાન માર્ગમાં જે સાધન દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય એ સાધ્ય મળ્યા પછી સાધન છૂટી જાય પછી સાધન કરવાની જરૂર નહીં પણ ભક્તિ માર્ગમાં સંતો કહે સાધન દ્વારા ઈશ્વર મળે તો પણ સંતો સાધન છોડતા નથી સતત સાધન સંતો કરે છે ભારતનો સાધુ ઈશ્વરની પ્રાપ્તિ પુંડલિક ઈશ્વર દ્વારા આવીને ઉભા રહ્યા છતાં પુંડલિકે કહ્યું હું મારા મા બાપની સેવા કરી લઉં પછી દર્શને આવીશ જે સાધનથી તમે આવ્યા છો એ સાધન હું નહીં છોડું પુંડલિક નથી ગયો ભગવાનના દર્શન ભગવાને કહ્યું મને થાક લાગે છે ઈંટનો ટુકડો નાખ્યો આ ઈંટ ઉપર ઉભા રહો ત્યારથી એ વિઠ્ઠોબા કહેવાયો કેડ ઉપર હાથ રાખીને ભગવાનને ઊભું રહેવું પડ્યું સંતે સાધન ન છોડ્યું અમારી રામાયણનો સુતીક્ષ્ણ ભગવાનના દર્શન થયા ભીતરમાં અને પછી પ્રત્યક્ષ રામે કહ્યું કે હું તારી સામે ઊભો છું
પણ ઉઠત અને ધ્યાન જનિત સુખ પાવા. જે સાધન દ્વારા મને બ્રહ્મ મળ્યો એ સાધન સંતો છોડતા નથી. એ ભક્તિ માર્ગનું સૂત્ર છે. કેવટ હવે નૌકાને સાધન માની એની સાધના કરે છે. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. સબ ગાઈએ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ હરે રામ સીતા રામ રામ રામ. રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ.
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા 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 રામ 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 હરે રામ રામ सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 गंगा ने किनारे केवट साधन ने ફરીવાર પ્રભુ દર્શન થાય એટલા માટે પકડીને બેઠો છે. બીજી તરફ રામજી ગુહે વ્યવસ્થા કરી, ગંગાને સામે કિનારે માનસમાં લખ્યું છે રોકાયા, ગંગા સ્નાન કર્યું, રેતીનું પાર્થિવ શિવલિંગ બનાવી ભગવાન સદાશિવની પૂજા કરી. પૂજી પાર્થિવ નાયબ માથા, ભગવાન સદાશિવની પૂજા થઈ. जानकीजी एक बाजू गंगा ने किनारे उभा છે, हाथ जोड़ी અને ભગવતી ગંગાની સ્તુતિ કરે છે. સીતાની સ્તુતિ સાંભળીને ગંગા મૈયાના પ્રવાહમાં વાણી પ્રગટી. આપણા દેશની પ્રાર્થનામાં કેટલી તાકાત કે ગંગા બોલ્યા, પ્રાણનાથ દેવર સહિત કુશલ કૌશલા આય. जानकीજી, તમારા પ્રાણપતિ રામભદ્ર અને તમારા પ્રિય દિયર લખનની સાથે તમે સકુશળ પાછા અયોધ્યા પધારશો, મારો આશીર્વાદ છે. પછી તો ભગવાન રામજીએ ગંગાને કિનારેથી આગળ પ્રસ્થાન કરવાનું છે. ગુહરાજને કહ્યું, ગુહ હવે તું પાછો ફરી જા. ગુહના નેત્રો ભીંજાયા. પ્રભુને કહ્યું, મહારાજ આપને એકલા મૂકીને પાછા વળવાનું મને જીવ નથી ચાલતો. જે જંગલમાં આપને રહેવું હશે ત્યાં ભીલોનો પરિચય કરાવી આપીશ, પર્ણકુટી બાંધી આપીશ, બધી વ્યવસ્થા કરીશ અને મને એમ સંતોષ થાય કે હવે મારા પ્રભુને કોઈ મુશ્કેલી નહીં પડે. પછી આપ જે આદેશ આપશો તે થોડા દિવસ ચરણ સેવા કરીને પાછો ફરીશ. ગુહના ભાવને જોઈ સરકારે સાથે લીધો. અવધથી શૃંગવેરપુર રથ, શૃંગવેરપુરના પહેલા તટથી આ કિનારા સુધી નૌકા, પણ હવે બિલકુલ પેદલ ચાલવાનું છે. સીતારામ અને લખનજી જ્યારે પેદલ યાત્રાનો આરંભ કરે અને ગુહરાજ ચાલે છે ત્યારે આ દ્રશ્ય જોઈ ગુહની આંખમાં આંસુ આવી ગયા છે. એને એમ થયું કે જંગલમાં તો અમે ભટકનારા, કેટલો દૈવ રૂઠી ગયો છે. સીતાજીને ધરતી ઉપર ચાલતા જોઈ ગુહ હૃદય ભરાયું છે.
ભગવાન રામજી જોઈ ગયા છે, ગુહને શાંત કરે છે. આ રીતે યાત્રાનો આગળ આરંભ થયો. ભીલો મળે, પ્રભુ ભીલોને ભેટે, પોતાના બનાવે, એક એક વ્યક્તિને પોતાનું આત્મ સાક્ષાત્કાર કરાવતા રામજીની રામ રાજ્ય યાત્રા આગળ વધે છે. વન રામમય બનવા લાગ્યું છે. બાબાજી લખે છે, પ્રયાગ પહોંચ્યા. ભાગીરથી, ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં બધાએ સ્નાન કર્યું છે. અક્ષયવટની પરિક્રમા કરી છે. માધવ પ્રભુના ચરણની પૂજા કરી અને રામજી, સીતા, લખન અને ગૌ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પધાર્યા. મહર્ષિ ભરદ્વાજજીને સમાચાર મળતા તમામ સંતો રામજીના દર્શને દોડ્યા છે. આજ પ્રયાગ ધન્ય બન્યો, આજ અમારો આશ્રમ પાવન થયો, આજ તીર્થ પાવન થઈ ગયો. રામજીને વંદન કરવા ઋષિ દોડ્યા છે. રામજી સંતો પગે લાગે એના પહેલા સંત ચરણારવિંદમાં વંદન કરે. મુનિ અને રામ સામસામાં નમે છે. વાણીથી ન વર્ણવી શકાય એવું સુખ અનુભવે છે. આશ્રમમાં પ્રભુને લઈ ગયા. મહાત્માઓને ભગવાન પૂછે છે, બધા સંતો કુશળ છે? ભરદ્વાજજીએ કહ્યું, રાઘવેન્દ્ર, વચન, કર્મ અને મનથી જ્યાં સુધી જીવ કપટ છોડીને તમારો ન બને ત્યાં સુધી કુશળતા નથી મળતી. કેટલી સાચી વાત છે ભાઈ. કુશળતા મેળવવી હોય તો કપટ છોડીએ. સીધી વાત છે, બહુ હિસાબ સીધો છે. ભક્તિ કરવી છે, કપટે રાખવા કેમ ચાલે? એટલે આપણે તરી કબીર કહે ના, ખેતરમાં અનાજ વાવે, રખોપું કરે, બાજરાનો છોડ મોટો થાય, વાડ કરે, ભૂખ્યો બેઠો રહે ત્યાં ધ્યાન રાખવા, પણ જ્યાં ફસલ આવે ત્યાં બધું ખુલ્લું મૂકીને જતો રહે. અને પંખી ખાઈ જાય, માલ ઢોર ખાઈ જાય, ત્યારે વાડો કાઢી નાખે. એ માણસ ઘણી સાધના કરે, પણ જ્યાં ફળ મળવાનું હોય ત્યાં મર્યાદાઓ તોડી નાખે. પરિણામે ફળ મળતું નથી. કપટ ન છૂટે ત્યાં સુધી સફળતા મળતી નથી. તુલસીદાસજી વર્ણન કરે છે, ભરદ્વાજજીના આશ્રમમાં રામજી એક રાત્રિ રોકાયા છે. બીજા દિવસની સવારે રામજીએ ભરદ્વાજજીને પૂછ્યું, નાથ કહું હમ કેહી મગ જાય, અમે કયે રસ્તે જઈએ બાપજી, અમને માર્ગ બતાવો. ભરદ્વાજજી હસ પડે. ભરદ્વાજજી કહે, આપના માટે બધા જ માર્ગો સુગમ છે, અને તમારું નામ લે તો એને સંસારના જંગલના માર્ગો સૂજે, એને તમને મારે માર્ગ બતાવવો પડે મહારાજ. છતાંય વાણીને પવિત્ર કરવા માટે હું આપને માર્ગ બતાવું. રામજીએ ભરદ્વાજજીને જ માર્ગ પૂછ્યો. નહીતર ઘણા સાધુ સંતો રસ્તામાં મળવાના, કોઈને ન પૂછતા ભરદ્વાજજીને જ પૂછ્યો, કારણ કે એની એક વિશિષ્ટતા હતી. એક તો બાલકાંડમાં લખ્યું છે, ભરદ્વાજજી પરમાર્થના માર્ગના જાણકાર છે. જીનહી રામપદ અતિ અનુરાગા, તાપસ સમદમ દયા નિધાના, પરમાર્થ પથ પરમ સુજાના. તુલસીજી કહે, પરમાર્થના માર્ગના જે જાણકાર હોય એને જ રસ્તો પૂછાય, સ્વાર્થના માર્ગના જાણકારને રસ્તો ન પૂછાય, નહીતર રાવણ ન મરે. આ તો રાવણને મારવાની યાત્રા છે, અને રામરાજ્યની યાત્રા છે. તો પરમાર્થનો જે જ્ઞાતા હોય એવા સંતને જ રસ્તો પૂછાય કે અમારે સાધનાનો કયો માર્ગ લેવો. અથવા તો બીજા બધા સાધુઓ એક નદીને કિનારે બેઠા હતા, ભરદ્વાજજી 3 નદીને કિનારે બેઠા છે. ગંગા, યમુના અને સરસ્વતી એ એની વિશેષતા છે. એક નદીને કિનારે નથી બેઠા. ત્યારે સમાજની અંદર ઘણા માણસો મોટે ભાગે આપણે એક નદીને કિનારે છે. ભરદ્વાજ 3 નદી. 3 નદી એટલે ગંગા, યમુના અને સરસ્વતી. એની વ્યાખ્યા માનસમાં છે, રામ ભક્તિ જહાં સુર સરિધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચાર, વિધિ નિષેધમય કલિમલ હરની, અને કર્મ કથા રવિનંદ. બાલકાંડમાં તુલસીદાસજીએ 3 નદીની આ વ્યાખ્યા કરી છે. ગંગા, યમુના અને સરસ્વતી એ 3 નદી જ્ઞાન, ભક્તિ અને કર્મનું પ્રતીક છે. એટલે ભરદ્વાજજી 3 નદીના સંગમ ઉપર બેઠા. એનો અર્થ જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેયનો એના જીવનમાં સંગમ થયો છે. તુલસીજી બહુ સરસ નિર્ણય આપે કે માર્ગ એવા પુરુષને જ પૂછાય જેનામાં જ્ઞાન પણ એટલું હોય, ભક્તિ અને ભાવ પણ એટલો હોય, અને કર્મનો સિદ્ધાંત કે તૂટતો ન હોય. તો એને જે પૂછીએ એનું માર્ગદર્શન એ આપી શકે.
બાકી એક નદીને કિનારે બેઠા હોય, કેવલ જ્ઞાનમાં જ માનનારો હોય, એની આગળ તમે ભક્તિનું પૂછશો તો એ તમારી ટીકા કરશે કે આ તાળીઓ પાડવી ને આ ધૂન લેવી, આ વળી કથાઓ સાંભળવી ને આ બધું શું તમાશો, એમ કે છે. કારણ કે એમાં એનો વાંક નથી. એક નદીને કિનારે બેઠો છે, એને હજી બીજી નદી હોઈ શકે એનો ખ્યાલ જ નથી. ગોળી પાણીમાં લેવાય, ઘણી ગોળી દૂધમાં લેવાય, ઘણી ગોળી મધ સાથે લેવાય, અને ઘણી ગોળી એવી હોય છે કે કાંઈ પણ લીધા વગર એમને ગળી જવાની હોય છે. વેદાંતનો માર્ગ એક એવી ગોળી છે કે એમને ગળી જવાનું. જૈસે જનક લે લી ટીકડી, એને અષ્ટાવક્ર લઈ લીધી, સીધી પ્રાપ્તિ. પણ એ તો કોઈ કોઈ લઈ લે, બાકી એને કોઈને કોઈ આધાર આપવો જોઈએ. એટલા માટે વસ્તુતઃ એક, પણ કોઈએ ગોળી ભક્તિના જળ સાથે લીધી છે, કોઈએ ગોળી કર્મના સિદ્ધાંત સાથે લીધી છે. અંતે દર્દ મિટાડવાનું છે, સંપુટ આપવાનો છે કોઈને કોઈ. ઘણા એક નદીને કિનારે બેઠા હોય એ ત્રાસ આપે છે, બીજું બધું જ ખોટું, આમ જ કરો બસ. કારણ કે એક નદીને કિનારે. અને આજે કળિયુગમાં તો કેટલા પંથો. તુલસીદાસજી કેટલા સાવધાન. 400 વર્ષ પહેલા, 80 વર્ષની ઉંમરે અમારો વયોવૃદ્ધ સંત લખે કે કળિયુગમાં દંભીન નિજ મતિ કલ્પી કરી પ્રગટ કિયે બહુ પંથ. દંભીઓ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે કલ્પનાઓ કરી કરીને ખોટા પંથો ઉભા કરશે, માર્ગો એટલા ઉભા કરશે કે લોકો ગુમરાહ થશે કે આમાં કયે માર્ગે. કેટલા માર્ગો અત્યારે જુદા જુદા પંથ જે આપણે વાવીએ ને એ તો ઉગે, પણ આપણા બધાનો અનુભવ ગામડામાં રહેનારા ખેડૂતોનો તો ખાસ કે વાવ્યું હોય એ તો ઉગે, પણ વરસાદ પડે ત્યારે ન વાવ્યું હોય એવું બહુ ઉગે. એમ અત્યારે ન વાવ્યું એવું ઘણું ઉગ્યું. જેની કલ્પના નહોતી, જેની ધારણા નહોતી, એટલા પંથો, કેટલા પંથો જુદા જુદા. કોઈ કહે આમ, કોઈ કહે આમ. કબીર કહે ને રાજમાર્ગ છોડીને બધા કેડીઓમાં નીચે ઉતરવા માંડ્યા. રાજમાર્ગ સનાતન ધર્મનો આમ સીધો ક્યાંય ખાંચો ના આવે, ક્યાંય સીધું ચાલ્યું જવાનું રાજમાર્ગ ભારતીય પરંપરાનો. એને બદલે લોકો કેડી, કારણ કે રાજમાર્ગ ઉપર તો બધા ચાલતા હોય, જ્યારે આપણને બધાની સાથે નથી ફાવતું. આપણને તો આપણો ચોકો કેમ જુદો હોય એટલે કેડીઓ ઊભી કરી. ભીડમાં નથી ફાવતું, કારણ કે ભીડમાં દેખાય નહીં. કરુણા આ છે, ભીડમાં તો દેખાય નહીં ને, ખબર નહીં પડે કોણ નીકળ્યું છે. પેલી એકલા કેડી ઉપર આવીશ તો કોઈનું જાન જાય, ફલાણા નીકળ્યા લાગે. લોકોને કેડીઓ પસંદ કરવી છે, રાજમાર્ગ નહીં. એમાંથી બહાર નીકળીએ. એક ધર્મને તો સંતો એમ કહે છે કે શંકરાચાર્ય એમ કહેતા કે ધર્મ એક છે, પણ એમ પણ ન કહેવું જોઈએ. તમે વિચાર કરો કેટલું ઊંચું સૂત્ર હશે આ. આપણે તો એમ કહેવાય ને સર્વધર્મ સમભાવ. સર્વધર્મ ન કહેવાય, ધર્મ એક છે એમ પણ ન કહેવાય શંકરા. કારણ કે એક જ ધર્મ છે એમ કહો એટલે એનો અર્થ થાય કે બીજું કંઈક હોવું જોઈએ. એકનો આંકડો આપશો એટલે બીજું. ધર્મ ધર્મ છે, બસ. ધર્મ ધર્મ છે, ઉસકો 1 2 3 નામ મત દો. ધર્મ ધર્મ. ઘાટને નામ હોય, ગંગા વહી જતી હોય તો આ રામ ઘાટના, શિવ ઘાટના, ફલાણો ઘાટના, ઘાટને નામ હોય, બાકી પ્રવાહને કોઈ ઘાટનો. ધર્મ તો પ્રવાહ હોય, નાચતા ગાતા પ્રવાહ. તો પ્રવાહ છે ધર્મ. ધર્મ તુલસી આપણા મહાપુરુષોએ કહ્યું જ્યાં સત્ય હોય, તપ હોય, દયા હોય, દાન હોય, ધર્મ. બસ 4 વસ્તુ જ્યાં હોય, સત્ય, દયા, દાન અને તપ. અરે આજે માણસને વીખી નાખ્યો. આ કરો તે કરો, પોતપોતાના સ્વાર્થો સાધવા માટે લોકોએ કેટલા ખોટા ચોંકાવ. અને પાછું મળ્યું કાંઈ નહીં. તો હું કહું ને કે મોટો બંગલો હતો 1 એકરમાં, આટલું મોટું મકાન હતું. એક માણસ અંદર ગયો તો લાકડાનું પાટિયું માર્યું હતું, જમણા હાથ તરફ જાઓ. બિચારો જમણા હાથ તરફ ગયો. જમણા હાથ તરફ ગયો તો વળી પાછું બીજું પાટિયું હતું, હવે ડાબા હાથ તરફ જાઓ. બિચારો ડાબા હાથ તરફ ગયો. ત્યાં ગયો ત્રીજું પાટિયું હતું, હવે વચ્ચેના હોલમાં જાઓ. વચ્ચેના હોલમાં, બહુ મોટું મકાન હતું. વચ્ચેના હોલમાં ગયો તો વળી પાછું લાલ અક્ષરે લખ્યું હતું, હવે જમણા હાથ તરફ જાઓ. જમણા હાથ તરફ ગયો. ત્યાં ગયો તો લખ્યું હતું ઉપર જાઓ. સીડી હતી, ઉપર ગયો. ઉપર ગયો તો વળી પાછું પાટિયું હતું, હવે ડાબા હાથ તરફ જાઓ. ડાબા હાથ તરફ ગયો. ડાબા હાથ તરફ ગયો તો વળી પાછો એરો બતાવેલો, હવે જમણા હાથ તરફ જાઓ. જમણા હાથ તરફ ગયો. જમણા હાથ તરફ ગયો એટલે લખ્યું હતું અગાશીમાં જાઓ. અગાશીમાં ગયો. અગાશીમાં વળી પાછું લખ્યું હતું હવે પાછા અંદર જાઓ. અંદર આવ્યો. અંદર આવ્યા પછી પાછું લખ્યું હતું હવે નીચે ઉતરો. દાદરો હતો, બિચારો નીચે ઉતર્યો. નીચે ઉતર્યો એટલે વળી પાછું લખ્યું હવે ડાબા હાથ તરફ જાઓ. ડાબા હાથ તરફ ગયો. ડાબા હાથ તરફ ગયો જ્યાં મોટા અક્ષરે લખ્યું હતું જ્યાં ત્યાં ભટકે છે શું, બહાર નીકળ. આ દશા છે મારી તમારી.
કોઈએ કીધું આમ ચાલ, કોઈએ કહું આમ ચાલ, કોઈએ કહું ફલાણું કર, કોઈએ કહું આ કર, કોઈએ કહું, બધાએ પાટિયા જ બતાવ્યા. પણ મારે કયા કમરામાં રાત વાસો કરવાનો છે એ ન બતાવ્યું. હરેક ને अपनी अपनी दुकान लगा दी. પાટિયા બધાએ બતાવ્યા, બોર્ડ બતાવ્યા, પણ મારે કયો માલ મૂળ ખરીદવાનો છે, કઈ જગ્યાએ મારો મુકામ કાયમી છે, ન બતાવ્યા. કારણ કે બતાવનારને જ ખબર નથી. કરુણા એ છે મૂળ તો, તકલીફ છે કે એને જ ખબર નથી. એટલે પછી તમે જોજો ગામડામાં ઘણા નથી બ્રહ્મજ્ઞાનની વાતો કરે, પછી એમ કે આ બધું બહુ અઘરું છે, કારણ કે એના પછી એને જ ખબર ન હોય, એને જ પછી ખ્યાલ ન હોય. મને મારે મહુવા પાસે એક ગામડું છે, રાજુલા પાસે, હું કથા કરતો હતો શરૂઆતમાં, એક ભગત મને મળ્યા, મને કહે કે તમને 52 બારાની ખબર છે? આપણને તો કઈ ખબર નથી. મૂળ તો એ ક્યાંકથી શીખ્યો હશે, એટલે એ મને કહેવા આવેલો, કારણ કે એને ઉલટી તો કરવી પડે. વોમિટ જ્યાં સુધી કરે ને ત્યાં સુધી પેટ ખાલી ના થાય, ત્યાં સુધી નિરાત ન થાય. ગામડામાં આવી ચર્ચાઓ બહુ ચાલે. 52 બારો એટલે 52 અક્ષરની જે બહાર, વાણીથી પર એમ. એ ભગતે કીધું 52 બારાનો ખ્યાલ કઈ તમે રામાયણ વાંચો છો? ભાઈ આપણને તો હકીકત હતી એવી કહી દીધી, આપણને ખ્યાલ નથી. કહ્યું એમ કઈ હોય તમે કથા કહો ને તમને ન ખબર પડે? મેં કીધું કથાકાર હોય તો કઈ એને બધી ખબર હોય? 52 બારાની ખબર નથી. હું સમજી ગયો કે આને કેવું છે મૂળ તો, આ કઈ જાય એમ નથી કીધા વગર. 5-10 મિનિટ પછી કીધું તો મને ખબર છે. તમને ખબર હોય તો કહો. પાછો એમ બોલ્યો અધિકારી વગર કહેવાય નહીં. તો મેં કીધું બંધ રાખો, તમને તકલીફ થાય એવું કઈ નહીં કરશો. અધિકારી હોય એને જ કહેવાય. કોઈ એને એવું ખોટા માણસે કોઈ બતાવી દીધું હશે, બનેલી ઘટના છે. એને એમ કહ્યું કે 52 બારો હ એટલે 52 બારો લખાય નહીં, વંચાય નહીં, એ 52 બારો અક્ષર. એટલે એને હ કીધો મને. હવે હ એ તો સનો અપભ્રંશ છે. આપણે સારું કહીએ ને ગામડામાં સારું નથી કહેતા આપણે, સારું હ. હવે હ કેમ લખવું, હ કેમ વાંચવું? હવે કોકે ખોટા માણસે એક રાતે બધા સુઈ જાય ત્યારે માળા લઈને હ હ. મેં કીધું તું આ હ મૂકી દે અને સીધે સાદું રામ ભજ. લોકો બહુ ખોટું પકડી લે છે, અને લોકોનો દોષ નહીં, પકડાવનારા બહુ નીકળ્યા છે. દમ ભીન નિજ મતિ કલ્પી કરી પ્રગટ કિએ બહુ પંથ. રાજ માર્ગ બતાવો ભાઈ, सीधो सनातन मार्ग बताओ, क्यों गुमराह करते हो लोग? तुलसीदास जी वर्णन करे छे, रस्तो એને પૂછાય જેનામાં જ્ઞાન ભક્તિ અને કર્મ ત્રણેય હોય. જે માર્ગ પૂછો એ બતાવી શકે, એનું નામ સાચી સાધુતા છે. તુલસીદાસજી કહે, રામજીએ પૂછ્યું બાપજી મને માર્ગ બતાવો. કહ્યું આપના માટે તમામ માર્ગો સુગમ, છતાંય ધન્ય બનવા માટે હું 4 શિષ્યોને સાથે મોકલું. શિષ્યોને બોલાવ્યા, 50 દોડી આવ્યા, પણ એ 50 માંથી જેણે ખૂબ પુણ્ય કર્યા હતા એવા 4 શિષ્યોને રામને માર્ગ બતાવવાની. 4 શિષ્યોએ 4 વેદનું પ્રતીક. કોઈ સંતને માર્ગ પૂછીએ ને ત્યારે વૈદિક જ માર્ગ બતાવે, સનાતન માર્ગ બતાવી દે કે આ 4 ની પાછળ ચાલ્યા જાઓ. એ ઘરનો માર્ગ ન બતાવે સાચો સંત. કહ્યું 4 શિષ્યો તમને માર્ગ બતાવે છે. 4 શિષ્યો એ 4 વેદનું પ્રતીક છે. રામ લખન જાનકી ગુહ બાપજીને પ્રણામ કરી શિષ્યોના માર્ગદર્શન નીચે આગળ. અને રામ એનું નામ જે વેદને માર્ગે ચાલે, અને રાવણ એનું નામ વેદ ભણ્યા પછી વેદના માર્ગોને તોડે. શ્રુતિ સેતુ પાલક રામ. રામ વેદની મર્યાદાને પાળે છે, ત્યારે રાવણ પોતે તો તોડતો હતો પણ વેદ પુરાણની વાતો કરતો હતો અને દેશ નિકાલ કરતો હતો. વાતો કરનાર તે બહુ વિધિ ત્રાસહી દેશ નિકાસહી જો કહ વેદ પુરાના. વેદની વાતો કરનારને રાવણ દેશ નિકાલ કરતો. આ રાવણ. ભગવાન શિષ્યોની પાછળ ચાલે છે. ગામડે ગામડે ઝૂંપડે ઝૂંપડે પરમાનંદ વ્યાપે છે. નદીમાં સ્નાન કરે, તીર્થોના દર્શન કરે, ઋષિમુનિઓને વંદન કરે, ભીલોને ગળે લગાડે, પશુ પંખીઓને ધન્ય બનાવતા, વનને દિવ્ય બનાવતા રાઘવેન્દ્ર આગળ વધ્યા છે. યમુનાજીને કિનારે આવ્યા, મુકામ થયો. શ્યામ જળ યમુનાજીનું વહે છે. શિષ્યોને ભગવાને યમુનાને કિનારેથી વિદાય આપી કે હવે તમે જાઓ, હવે અમને અહીંથી માર્ગ બરાબર ખ્યાલ આવશે. ભગવત ચરણે વંદન કરી વેદ 4 શિષ્યો પાછા ફર્યા છે. યમુનાને કિનારે જ ઘટના બની છે. એક તપસ્વી પ્રભુના દર્શને આવ્યો છે. ભગવાને એને હૃદય લગાડી પોતાનો બનાવ્યો છે. અને પછી યમુનાને કિનારેથી જ ભગવાને ગુહરાજાને પણ વિદાય આપી છે. ગુહને કહ્યું હવે તમે પણ જાઓ. ભગવાનના ચરણે વંદન કરી સજળ નેત્રે ગુહ
પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શક્યો એટલે પાછો ફરી ગયો. યમુનાને કિનારેથી રામ લખન વૈદેહી હવે આગળ વધે છે. આગળ રામ ચાલે, પાછળ લખન ચાલે, વચ્ચે સીતાજી ચાલે. તુલસી કહે એ કેવા શોભતા હતા. ઉભય બીચ સિય સોહતી કૈસે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. જેમ બ્રહ્મ અને જીવની વચ્ચે માયા શોભતી હોય એમ સીતાજી બંનેની વચ્ચે શોભે છે. રામજીના પગલા પડે, જાનકીજી સતત પગલા તરફ ધ્યાન રાખે, પ્રભુના ચરણ ચિહ્નો ભૂસાય નહીં એટલે સીતાજી જરાક જુદા પગલા રાખે, અને સીતારામજીના પગલા ન ભૂસાય એટલે લખન ચલહી કબ દાહિન બાએ થોડી